ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડાયજીમોલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો જેટલા લોકો જોઈન થયા છો મને ખાલી એક કન્ફર્મેશન આપી દેજો, શું મારો ઓડિયો વિડીયો બધાને ક્લિયર આવી રહ્યો છે? મને ખાલી એક નાની કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો વિડીયોની ખાલી એક નાની કન્ફર્મેશન આપી દેજો કે તમને બધાને મારો અવાજ આવી રહ્યો છે, ઓડિયો વિડીયો બધાને ક્લિયર છે. ઓકે, ચલો હવે આજના આપણા ગણિતના સૌથી અગત્યના સેશન ઉપર આગળ વધી રહ્યા છે. ખાસ ધ્યાન રાખજો, આજનો જે આપણો ટોપિક છે આ ટોપિકની અંદર આપણે ગણિતમાં ભણતા પહેલા ગણિતને કઈ રીતે સમજવાનું છે, બીજું આપણી પરીક્ષાનો સિલેબસ શું છે, સિલેબસની ડિમાન્ડ શું છે, અને આ સિલેબસ ઉપરથી કયા કયા પ્રકારના કેવા કેવા ક્વેશ્ચન આપણી પરીક્ષામાં પૂછાય છે, આ વસ્તુ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. બીજી વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાની છે કે ગણિતની અંદર હવે આવનારા સમયમાં આ સબ્જેક્ટનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. પહેલા એવું હતું કે આ સબ્જેક્ટ મેથ્સ રીઝનિંગ તમે જોવા જાઓ 2022 સુધીની પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ લો તો એની અંદર ગણિતનું એટલું વેઇટેજ નહોતું, રીઝનિંગનું એટલું વેઇટેજ નહોતું, તેમ છતાં પણ એ સબ્જેક્ટ મેરિટ મેકર કહેવાતો હતો. જ્યારે અત્યારની પરીક્ષા તમે જોઈ લો, ખાસ કરીને હમણાં જ 2025માં જે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ છે એને તમે જોઈ લો, તો આની અંદર મેથ્સનું અને રીઝનિંગનું વેઇટેજ સૌથી વધુ હોય છે. અને એમાં પ્રિલિમ પરીક્ષાની અંદર તો ખાસ ગણિતનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. તમે મેન્સમાં ગમે તેટલી સારી તૈયારી કરી હોય, તમારી લેખન કળા ગમે તેટલી સારી હોય, પણ જ્યાં સુધી તમારી પ્રિલિમ પરીક્ષા પાસ ના થાય ત્યાં સુધી તમે મેન્સ આપી શકવાના નથી. અને પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે જો કોઈ વિષય સૌથી વધારે મહત્વ ધરાવતો હોય સ્ટ્રેટેજિકલી પણ અને માર્ક્સની રીતે પણ, તો એ સબ્જેક્ટ કયો છે? ગણિત. આજે આપણે ગણિતના એ જ સિલેબસ વિશે ચર્ચા કરીશું. બીજું, ગણિત તમારે તૈયાર કરવું છે, ગણિતની તમે પ્રેક્ટિસ કરો છો, તો આ પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ જેથી કરીને ગણિત વિષયને બહુ સારી રીતે સમજી શકાય અને ગણિતમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય, તો એના વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. હવે જુઓ, અહીંયા પીએસઆઈ કોન્સ્ટેબલનું સિલેબસ સાથે સાથે તમે જાણતા હોય તો અત્યારે હાલ ગુજરાતની અંદર સીસી 2026ની પણ વાયુ વેગે વાત ચાલી રહી છે. આ પરીક્ષા પર તમને ખ્યાલ હોય તો 2 દિવસ પહેલા પરમ દિવસે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર થોડી ઘણી સમય માટે એક નોટિફિકેશન આવી હતી અને પછી તરત જતી રહી હતી. આ વખતે સીસીની પણ પ્રિલિમ્સની પેટર્ન થોડીક બદલાઈ છે. જ્યારે ઓફિશિયલ વાત આવશે, ઓફિશિયલ એ લોકોનું ડિક્લેરેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પણ અત્યારે હાલ ગઈ વખતનો જે સીસીઈનો સિલેબસ હતો એ જ સિલેબસ આપણે મગજમાં ધ્યાને રાખીને એના વિશે પણ ચર્ચા કરીશું. આ કોમન લેક્ચરની અંદર તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ અને આવનારી સીસી આની અંદર ગણિત વિષયમાં તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ જેથી કરીને અહીંયા લખેલું છે વધુમાં વધુ માર્ક્સ બનાવવાની લાવવાની રણનીતિ, આની ઉપર આપણે ચર્ચા કરીશું. હવે સૌથી પહેલા જો હું તમને વાત કરું તો આજનો આપણો જે ચર્ચાનો વિષય છે એ ચર્ચાનો વિષય કયો છે? ગણિત. આજનો આપણો ચર્ચાનો વિષય કયો છે? ગણિત અથવા તો મેથ્સ, અથવા તો અત્યારના સિલેબસ પ્રમાણે જાઓ તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. આની ઉપર આપણે ચર્ચા કરવાની છે. હવે ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તૈયારી કરનારા બધા વિદ્યાર્થીઓની જો કોઈ સૌથી મોટી દુખતી રગ હોય તો એ દુખતી રગનું નામ કયું છે? ગણિત. બીજા બધા સબ્જેક્ટ એવા છે કે જ્યાં તમે તૈયારી કરી શકો છો, જાતે વાંચી શકો છો, જાતે તમે ક્યાંય કશું જોઈન ના કરો અને તમે એવું વિચારો કે ના ભાઈ મારે જાતે એકલાય જ વાંચીને તૈયારી કરવી છે, તો પણ તમે 1 વર્ષ કે 2 વર્ષની અંદર વાંચીને તૈયારી કરી શકો છો. પણ આ સબ્જેક્ટ એવો છે કે જે ક્યારેય વાંચીને તૈયાર થતો નથી. આના માટે સૌથી પહેલી શરત એ છે કે તમને આ સબ્જેક્ટના બેઝિક કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર હોવા જોઈએ. બેઝિક કોન્સેપ્ટ વગર આ સબ્જેક્ટ તમારો આગળ થશે નહીં. તમારામાંથી એવા ઘણા લોકો હશે કે જેમણે લાસ્ટ યર વર્ષ 2025ની અંદર
સીસીઈની પરીક્ષા પણ આપી હશે, પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા પણ આપી હશે, ઓવરઓલ એમનું પેપર સારું ગયું હશે, પણ તેમ છતાં આ સબ્જેક્ટ વીક હોવાના કારણે ક્યાંક ને ક્યાંક 2 થી 5 માર્ક્સ માટે એમનું સિલેક્શન રહી ગયું હશે. આવા પણ ઘણા લોકો હશે. જો કોઈ હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે જે લોકોએ સારી એવી તૈયારી કરી હતી. હું ગયા વર્ષની વાત કરું છું, 2025માં સીસીઈની કરી હતી, પીએસઆઈ કોન્સ્ટેબલની કરી હતી, પરીક્ષા આપી પણ હશે, તેમ છતાં 2 થી 5 માર્ક્સ માટે રહી ગયા હશે. અને એ લોકોને એવું થતું હશે કે કદાચ આ સબ્જેક્ટ આપણો સારો હોત તો અહીંયા આપણે સારામાં સારા માર્ક્સ કવર કરી શક્યા હોત. તો આજે આપણે આની જ ચર્ચા કરીશું કે ગણિતનો સૌથી પહેલો, હવે બેઝિક કોન્સેપ્ટ ઉપર તો આપણે જઈએ જ છીએ, પણ સૌથી પહેલા વાત શેની કરવાની છે કે ગણિત વિષયનો જે સિલેબસ છે એ સિલેબસ શું છે, અને ખાસ કરીને જો આપણે સ્ટ્રેટેજિકલી તૈયારી કરવી હોય તો આ સબ્જેક્ટને કઈ રીતે તૈયારી કરી શકાય. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારામાંથી એવા ઘણા લોકો હશે જે લોકોએ સેલ્ફ પ્રિપેરેશન કરી હશે, ઘણા લોકો એવા હશે કે જે લોકોએ ક્યાંક ક્લાસ પર જોઈન કર્યા હશે, ઓનલાઈન મોડમાં કે ઓફલાઈન મોડમાં. ઘણા લોકો એવા પણ હશે કે જાતે ને જાતે યુટ્યુબ પર જોઈને પણ તૈયારી કરતા હશે. હવે આ સબ્જેક્ટની અંદર રહી ગયો હતો કોન્સ્ટેબલમાં, હા અશોક, તમારી લાગણી સમજી શકું છું. ઘણા લોકોને આવું થયું હશે કે થોડા થોડા માર્ક્સ માટે સિલેક્શન રહી ગયું હશે. હવે ખાસ ધ્યાન રાખજો, આ સબ્જેક્ટ ગણિત વિષયનો સૌથી પહેલા આપણે જે અત્યારે હાલ ચર્ચા કરીશું એ સિલેબસની ચર્ચા કરીશું કે આનો સિલેબસ શું છે. ખાસ કરીને અત્યારે હાલ આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા અને જે સીસીનો સિલેબસ છે એ પણ મોટા ભાગે સેમ જ છે. એ પણ મોટા ભાગનો સિલેબસ કેવો છે, સેમ. પણ સૌથી પહેલા આપણે જે સિલેબસની ચર્ચા કરીશું, કયા ટોપિકને ધ્યાનમાં રાખીને, કઈ એક્ઝામને ધ્યાનમાં રાખીને કરીશું, પીએસઆઈ અને કોન્સ્ટેબલની. હવે જુઓ છોકરાઓ, અહીંયા અત્યારે હાલ આ જે નવા સિલેબસ બદલાયા, મેથ્સ રીઝનિંગના જે આટલા બધા માર્ક્સ થઈ ગયા, આની પાછળ ઘણા લોકો એવું છે કે ઘણા લોકોને ફાયદાની રીતે પણ જુએ છે, ઘણા લોકોને નુકસાનની રીતે પણ જુએ છે. સૌથી પહેલા ગુજરાત ગવર્મેન્ટને ટાર્ગેટ સમજજો. હવે ધીમે ધીમે કરીને તમે જુઓ ને તો જે રીતે યુપીએસસી નો સિલેબસ છે ને, સેમ એ પ્રકારનો સિલેબસ ધીમે ધીમે કરીને જીપીએસસી સેટ કર્યો છે. અને એ જ રીતે ગુજરાત સરકાર અત્યારે હાલ જે રીતે સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ હોય છે, એસએસસી છે, પછી આરટીપીસી છે, પછી આરઆરબી છે, બેન્કિંગ છે, મતલબ કે આ જે સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ છે, આ જ પરીક્ષાઓનો સિલેબસ અત્યારે હાલ ધીમે ધીમે કરીને ગુજરાત ગવર્મેન્ટમાં ખાસ કરીને ક્લાસ 3ની બધી પરીક્ષાઓનો થવા માંડ્યો છે. તો આની પાછળ ગવર્મેન્ટનો ઉદ્દેશ એક છે કે તમારી એક તૈયારીની અંદર તમારી બંને પ્રકારની પરીક્ષાઓ કવર થઈ જાય. મતલબ કે તમે જો પ્રોપર ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરો છો તો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી સાથે સાથે તમારી સેન્ટ્રલ લેવલની પણ તૈયારી થઈ જાય. એ જ રીતે જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો સાથે સાથે તમારે યુપીએસસીનો જે કોમન જીએસનો સિલેબસ છે સેમ સરખો થઈ ગયો. મતલબ કે જીપીએસસીની તૈયારી જ તમને યુપીએસસીની તૈયારી કરાવશે. સેમ વસ્તુ આપણે ગણિતમાં સમજવાની છે. ગણિતની અંદર પણ ધ્યાન રાખજો, ગણિતનો અત્યારે હાલનો સિલેબસ તમે જોજો. અત્યારે હાલના સિલેબસની અંદર ખાસ કરીને ગુજરાત પોલીસનો સિલેબસ લો કે સીસીનો સિલેબસ લો, આ જે નવો સિલેબસ બદલાયો ને એ એસએસસી જીડીના સિલેબસ સાથે મેચ થાય છે. તમે જો એસએસસી નો જીડીનો સિલેબસ જુઓ તો ત્યાં પણ અત્યાર સુધી આપણે ગણિત માટે તાર્કિક અભિયોગ્યતા કસોટી શબ્દ વપરાતો હતો, અથવા તાર્કિક ક્ષમતા કસોટી શબ્દ વપરાતો હતો. હવે આપણી નોટિફિકેશનની અંદર ગણિત માટે શબ્દ વપરાયો છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અથવા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. મતલબ કે આપણો સિલેબસ સેમ કોના જેવો થઈ ગયો છે, એસએસસી જીડી જેવો. તો આનાથી તમને એક ફાયદો પણ થશે. ફાયદો એવો થશે કે જો તમે આ સબ્જેક્ટને અને આ સિલેબસને પ્રોપર અને સારી રીતે તૈયાર કર્યો તો તમારી સેન્ટ્રલ લેવલની એસએસસી જીડીની પરીક્ષા છે, સીએચએસએલની પરીક્ષા છે, એનો પણ સિલેબસ તમારો 80% કવર થઈ ગયો હશે. તો તમારે એના માટે અલગથી તૈયારી કરવી પડશે નહીં. હવે ગણિતના સિલેબસની અંદર સૌથી પહેલા હવે ખાસ ક્રમ સમજજો. અત્યારે હાલનું જે ક્રમમાં તમને અહીંયા ટોપિક લખીને આપવાનો છું, આપણે ઓનલાઈનમાં હોય, ઓફલાઈનમાં હોય, યુટ્યુબ પર હોય કે બેચમાં હોય, અથવા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય, જો હું ગણિત વિષય ભણાવું છું તો ગણિત વિષય હંમેશા આ ક્રમમાં ભણાવું છું. કેમ? તમારે ગણિતને સમજવું છે તો ગણિતમાં સૌથી પહેલું ટકાવારીનું ચેપ્ટર ખોલીને ટકાવારીના દાખલા ગણવા ના બેસાય. કારણ કે અહીંયા ગુજરાતમાં એવા ઘણા લોકો હશે કે જેમનું સ્કૂલ લેવલથી બેઝિક મેથ્સ જ વીક હશે,
હવે જેમનું બેઝિક મેથ્સ ઓલરેડી વીક છે, હવે એ લોકો સીધું જો ટકાવારી ઉપર દાખલા ગણવા જતા રહેશે અથવા ટકાવારીને સમજવા જતા રહેશે તો ટકાવારી એમનાથી સમજાશે નહીં. તો ગણિતનો નિયમ એવો છે કે સૌથી પહેલા તમારા ગણિતની અંદર બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, પછી જ આ સબ્જેક્ટમાં આગળ વધવું જોઈએ. હવે અહીં ધ્યાન રાખજો, અહીંયા આગળ હું તમને જ્યારે પણ ભણાવીશ ત્યારે મારો ભણાવવાનો ઇન્ટેન્સ એવું હશે કે સૌથી પહેલા તો જે વ્યક્તિનું ગણિત સૌથી નબળું છે, સૌથી વીક છે, એ ગણિતના બેઝિક રીતે બહુ સારી રીતે સમજી શકે. બીજું, એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જે લોકો ઘણા સમયથી તૈયારી કરતા હશે, તેમ છતાં એ લોકોનું મેથ્સ સારું થઈ ગયું હશે, પણ તેમ છતાં પરીક્ષાની અંદર જ્યારે ગણિતના દાખલા આવે ત્યારે બધું ભૂલાઈ જતું હશે. તો એ લોકોએ પણ એપ્રોચ કઈ રીતે રાખવો એને આપણે અહીંયા ડિસ્કસ કરવાનો છે. સાથે સાથે તમારા કોઈ પ્રશ્નો હોય અથવા તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તો જુઓ, ગણિત વિષયને સમજવો છે તો સૌથી પહેલી શરૂઆત ક્યાં કરો? બેઝિકથી કરો. અને બેઝિકની અંદર સૌથી પહેલા ગણિતની અંદર જો કોઈ ટોપિક સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો એ ટોપિકનું નામ છે નંબર સિસ્ટમ. ધ્યાન રાખજો, આપણે પરીક્ષાનું સિલેબસ જ જઈએ છીએ, પણ સિલેબસ પ્રોપર એક ક્રમમાં સમજીએ છીએ. અને તૈયારી કરવી હોય તો આ ક્રમમાં તૈયારી કરજો, તમને પોતાને મેથ્સની અંદર ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો ગણિત વિષયનો જે સૌથી પહેલો ટોપિક આપણે ભણવાનો થશે એ ટોપિક છે સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાન અથવા સંખ્યા પદ્ધતિ પણ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નંબર સિસ્ટમ. જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નંબર સિસ્ટમ કહેવાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, આપણો જે વિષય છે ગણિત અથવા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, આ વિષય શેનો બનેલો છે? તો બે જ વસ્તુનો બનેલો છે. સૌથી પહેલું તો આની અંદર સંખ્યાઓ છે. સંખ્યાઓ મતલબ કે નંબર છે. તો તમારે ગણિત વિષયને સમજતા પહેલા કે ગણિત વિષયને ભણતા પહેલા સૌથી પહેલા એ સમજવું પડશે કે ગણિતમાં સંખ્યાઓ કોને કહેવાય છે. બીજું, ગણિતમાં આ સંખ્યાઓનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે. અને ત્રીજું, ગણિત વિષયની અંદર આ સંખ્યાઓના પ્રકાર કેટલા કેટલા છે. અને જ્યારે આપણે ચેપ્ટરની અંદર કોઈ જગ્યાએ મને કીધું હોય પ્રાકૃતિક સંખ્યાઓ, કોઈ જગ્યાએ મને કીધું હોય પરિમેય સંખ્યાઓ, કોઈ જગ્યાએ મને કીધું હોય પૂર્ણ સંખ્યાઓ, કોઈ જગ્યાએ મને કીધું હોય પૂર્ણાંક સંખ્યાઓ, તો આ બધાનું બેઝિક આઈડિયા સૌથી પહેલા આપણી પાસે હોવો જોઈએ. અને એ આઈડિયા આપણને આવશે ક્યાંથી? જ્યારે આપણે પ્રોપર નંબર સિસ્ટમને ભણીશું ત્યારે. હવે અત્યારના આપણા સિલેબસમાં તમે જોજો, કોઈ પણ સિલેબસ હોય, ચાહે સ્ટેટ લેવલની પરીક્ષાનો હોય કે ચાહે સેન્ટ્રલ લેવલની પરીક્ષાનો હોય, તમે કોઈ પણ સિલેબસ જોજો, સિલેબસની અંદર જે સૌથી પહેલો ટોપિક લખેલો હશે, ટોપિક કયો હશે? સંખ્યા પદ્ધતિ અથવા સંખ્યા જ્ઞાન. તો સૌથી પહેલા આ ટોપિકને આપણે સમજીશું, પણ જે રીતે ચોપડીમાં આપ્યો છે એ રીતે સમજવાનો નથી. આને આખો અલગ એપ્રોચથી જ ભણવાનો છે. અને એવા એપ્રોચથી ભણવાનો છે કે જેથી કરીને તમે ખાલી એકવાર આ ટોપિકને ધ્યાનથી ભણી લો તો પણ તમે આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો. હા સંજય, ઓફલાઈનમાં પણ ચાલશે. આગળ જતા હું તમને એની પણ ચર્ચા કરું છું, ઓફલાઈન ઓનલાઈન બંને મોડમાં. આગળ જતા આપણે એની પણ ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા નંબર સિસ્ટમ સમજજો. હવે ધ્યાન રાખજો, નંબર સિસ્ટમમાંથી પ્રશ્નો કયા પ્રકારના આવે છે. તો નંબર સિસ્ટમમાંથી જો તમે સીસી 2025ની વાત કરો તો સીસી 2024, સોરી 2024ની વાત કરો તો અહીંયાથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવ્યા છે. સૌથી પહેલા પ્રશ્નો આવશે થિયરી વાળા, અને ખાસ કરીને થિયરીમાં પણ વિધાનો વાળા. હવે આ થિયરી કે આ વિધાનોના પ્રશ્નો એવા હશે કે જો તમે નંબર સિસ્ટમને બહુ ડીપલી ભણ્યા હશો તો જ તમે એના જવાબ આપી શકશો. માનો કે તમે ઉપરથી નંબર સિસ્ટમ ખાલી ગોખીને પરીક્ષામાં જતા રહ્યા છો તો પછી અહીંયા તમે વિધાનો વાળા પ્રશ્નોને ટેકલ કરી શકશો નહીં. તો સૌથી પહેલા આપણે નંબર સિસ્ટમ સમજીશું, એની થિયરી સમજીશું, જેથી કરીને અહીંયાથી તમને જેટલા પણ થિયરી બેઝ અથવા વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે એના તમે બહુ ઇઝીલી અને સારી રીતે જવાબ આપી શકો. બીજું, આ જ નંબર સિસ્ટમમાંથી બીજા કયા પ્રશ્નો પૂછાય છે? તો આ જ નંબર સિસ્ટમમાંથી બીજા પઝલવાળા પ્રશ્નો પૂછાય છે. અને ધ્યાન રાખજો, આ પઝલવાળા પ્રશ્નો હોય છે ને, આ થોડાક વિચિત્ર પ્રશ્નો હોય છે. જો અહીંયા તમે નંબર સિસ્ટમને ડીપલી સમજ્યા હોય તો જ આના જવાબ આપી શકાય, બાકી આના જવાબ સીધે સીધા ક્યારેય આપી શકાતા હોતા નથી. તો આ બે પ્રકારના પ્રશ્નો આપણે ક્યાંથી આવશે? નંબર સિસ્ટમમાંથી આવશે. એકવાર નંબર સિસ્ટમ ટોપિક ભણીશું, આની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું, પછી
આવા પ્રશ્નોને તમને જોઈને આઈડિયા આવી જશે કે હા ભાઈ, આ પ્રશ્ન છે તો આ પ્રશ્ન નંબર સિસ્ટમનો છે. અને બીજી વસ્તુ, આ પ્રશ્નને મારે ટેકલ કરવો છે તો કઈ રીતે કરી શકાય. હવે આટલું તમે ભણી લીધું. આના પછી હવે આપણે શેની ઉપર જઈશું? ગણિતમાં ગણતરી ઉપર. ગણતરી ઉપર જવું હોય તો ધ્યાન રાખો, આપણો સબ્જેક્ટ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. આની અંદર બે જ વસ્તુ હોય, ગણિતમાં બે જ વસ્તુ હોય. સૌથી પહેલી સંખ્યાઓ હોય. જ્યારે તમે નંબર સિસ્ટમ આખી ભણી લેશો એટલે તમને સંખ્યાઓ વિશે બધો આઈડિયા આવી જશે. સંખ્યાઓ વિશે તમને બધું નોલેજ આવી જશે. આ નોલેજ આવી ગયા પછી હવે તમારે બીજું એપ્લાય શું કરવાનું છે? તો મેથેમેટિકલ ઓપરેશન. શું એપ્લાય કરવાનું છે? મેથેમેટિકલ ઓપરેશન. ગણિતની અંદર તમે જોવા જાઓ તો મેથેમેટિકલ ઓપરેશન કેટલા છે? તો 4 છે. કયા કયા છે? સૌથી પહેલો સરવાળો, પછી બાદબાકી, પછી ગુણાકાર અને ચોથું ભાગાકાર. ગણિતમાં આ 4 મેથેમેટિકલ ઓપરેશન છે. આ 4 થી પાંચમું ગણિતમાં બીજું કંઈ થતું નથી. હવે અહીંયા ધ્યાન રાખજો, હું તમને આ બધી ગણતરીઓ કરતા શીખવાડવાનો નથી. આપણે શીખવાનું શું છે કે તમે આ ગણતરીને કઈ રીતે વધારે ઇઝીલી કરી શકો છો. અને એના માટે સૌથી બેસ્ટ ટોપિક આ જ નંબર સિસ્ટમની અંદર આપણે ભણીશું. અને એ ટોપિક જેનું નામ છે ડીઆર. હવે તમારામાંથી ઘણા એવા લોકો હશે કે જે લોકો આ ટોપિકનું નામ આજે પહેલી વખત સાંભળતા હશો. અને ઘણા લોકો એવા હશે કે જેમણે આ ટોપિકનું નામ ક્યાંક સાંભળ્યું હશે. બેઝિક આના વિશે આઈડિયા તો હશે, પણ પરીક્ષાની અંદર કે દાખલામાં આને એપ્લાય કઈ રીતે કરવો એ આવડતું નહીં હોય. તો અહીંયા આના પછી આપણે ડીઆર નો ટોપિક જોઈશું. અને ડીઆર નો ટોપિક ધ્યાન રાખજો છોકરાઓ, આપણે બહુ ડીપલી ભણવાના છે. ડીઆર એટલે શું? તો હું તમને આનું ખાલી એક બેઝિક એક્ઝામ્પલ આપું છું. અને પછી જો આપણી પાસે આજે સમય હશે તો આ ડીઆર ના થોડા ઘણા દાખલા પણ આપણે જોઈ લઈશું. પણ ડીઆર નું તમને બેઝિક આઈડિયા આપું. તમારામાંથી જેટલા લોકોએ ગઈ વખતની કોન્સ્ટેબલની પરીક્ષા આપી હોય, 2025ની એલઆરડીની પરીક્ષા આપી હોય, એ લોકોને ખ્યાલ હશે કે આ રીતનો પ્રશ્ન પૂછાયો હતો. અહીંયા આગળ કદાચ આંકડા અલગ હોઈ શકે છે. આંકડામાં ધ્યાન ના રાખતા, બસ ખાલી ક્વેશ્ચનને સમજજો. દાખલા તરીકે આ રીતનો ક્વેશ્ચન હોય, આ રીતનો ક્વેશ્ચન તમને ખ્યાલ હોય તો ગઈ વખતની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયો હતો. અને રિસેન્ટલી પણ જો તમે હમણાંનું આપણે વીર નર્મદ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ, એ સિવાય હમણાં 11 તારીખે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની કૃષિ સહાયકની એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની પરીક્ષા લેવાઈ. એમાં તમે જોશો તો આ ટાઈપના ઘણા બધા દાખલા પૂછાયેલા હોય છે. દાખલા તરીકે આ ટાઈપનો એક દાખલો પૂછી નાખે, સપોઝ 87.25 વત્તા 95.12 બરાબર x માઇનસ 19.32 હોય તો x બરાબર કેટલા? આ ટાઈપના દાખલા પૂછાય છે. જો તમે અત્યારની પરીક્ષા તમે જોશો તો આ ટાઈપના દાખલા આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે. હવે આ જે ટાઈપના દાખલા હોય છે ને, બધા સેન્ટ્રલ લેવલની પરીક્ષામાંથી લેવાતા હોય છે. હવે તમે પોતાએ જેટલા લોકોએ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હશે ને બધાને ખ્યાલ હશે કે આ દાખલો કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયો હતો. પણ આ દાખલાને મોટા ભાગના લોકોએ સ્કીપ જ કરી દીધો હતો. કેમ? કારણ કે બધાને ખબર છે કે આટલો મોટો ગુણાકાર પરીક્ષામાં કરવો શક્ય નથી. તો આનો જવાબ આપવો કઈ રીતે? તો આના માટે હું તમને અત્યારથી એક આઈડિયા આપી દઉં. જો તમને આ જે મેં ટોપિક લખ્યો ડીઆર, આ ટોપિક આવડતો હોય, અને બીજી સૌથી મોટી વસ્તુ, જો આ ટોપિકનો તમને યુઝ કરતા આવડતો હોય તો આ જે પ્રશ્ન છે ને, અથવા આ ટાઈપના કોઈ પણ પ્રશ્નો છે ને, આ પ્રશ્નોના જવાબ તમે ખાલી 20 થી 30 સેકન્ડમાં આપી શકો છો. આ બધા પ્રશ્નો કેટલા સમયના છે? ખાલી 20 થી 30 સેકન્ડના પ્રશ્નો છે. પણ બસ એના માટેની કન્ડિશન એવી છે કે તમને ડીઆર ના ટોપિકનો યુઝ કરતા આવડવો જોઈએ. તો આપણે ગણતરીમાં જોવા જઈએ તો ગણતરીમાં સૌથી પહેલી શરૂઆત આપણે ડીઆર થી કરીશું. ગણતરીમાં ધ્યાન રાખજો, હું તમને ગણિતના સૌથી અગત્યના બે ટોપિકોના નામ આપી દઉં. જો આ બે ટોપિકનો તમને યુઝ કરતા આવડે તો પરીક્ષાની અંદર માનો કે તમને ગણિતના 30 પ્રશ્નો પૂછાયા છે, તો 30 માંથી 12 થી 15 પ્રશ્નો એવા હશે કે જેને તમે ઓપ્શન ઉપરથી સીધે સીધા જ સોલ્વ કરી શકશો. ત્યાં તમારે દાખલા ગણવાની પણ કોઈ જરૂર પડવાની નથી. તો એવા બે ટોપિક કયા છે? તો પહેલો ટોપિક છે ડીઆર નો, જેના આપણે આજે છેલ્લે સમય વધશે આ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. અને જો આપણી પાસે સમય વધારે હશે તો આના પ્રીવિયસ એક્ઝામના પેપરમાંથી, અને પ્રીવિયસ મતલબ કે આ છેલ્લા 1-2 વર્ષની પરીક્ષાઓમાંથી જેટલા પ્રશ્નો પૂછાયા છે એ બધા પ્રશ્નો આપણી પાસે છે. તો એ પ્રશ્નો ઉપર આપણે થોડી ઘણી પ્રેક્ટિસ પણ કરીશું.
તો પહેલો ટોપિક હશે ડીઆર નો, અને બીજો ટોપિક ધ્યાન રાખજો સૌથી અગત્યનો આ જ નંબર સિસ્ટમની અંદર, અને એ છે ભાગાકારની ચાવીઓ. ભાગાકારની ચાવીઓ. હવે તમને એક વસ્તુ કહું, જો આ ભાગાકારની ચાવીઓ તમને પરીક્ષામાં આવડતી હોય તો બે તમારા પોઈન્ટ ક્લિયર થઈ જશે. સૌથી પહેલો પોઈન્ટ, આના ઉપરથી પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે. તો સૌથી પહેલા તો તમારા એ પ્રશ્નો ક્લિયર થઈ જશે. બીજી વસ્તુ, માનો કે ગણિતમાં કોઈ બહુ લેન્થી દાખલો છે અને ત્યાં તમારે કંઈક ગુણાકાર કાં તો ભાગાકાર કરીને જવાબ લાવવાનો થાય છે. હવે એ સમયે જો તમારી પાસે પ્રશ્ન છે અને સામે ઓપ્શન પણ તમને આપેલા છે, તો તમે આ ભાગાકારની ચાવીઓનો સીધો ઉપયોગ કરીને કોઈ પણ ગણતરી કર્યા વગર ઓપ્શન ઉપરથી પણ સીધો જવાબ મૂકી શકો છો. તો આટલું ધ્યાન રાખજો. સૌથી પહેલો આપણે સમજવાનું શું છે, નંબર સિસ્ટમ. આપણા સિલેબસનો પણ ટોપિક છે. ગણિતમાં પણ આપણે ઓફલાઈનમાં કામ કરીએ કે ઓનલાઈનમાં કામ કરીએ, તો સૌથી પહેલી શરૂઆત જે કરીશું ને નંબર સિસ્ટમથી કરીશું. અને નંબર સિસ્ટમ આપણા જો યુટ્યુબ લેક્ચરની વાત કરું તો યુટ્યુબ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરીશું, ડીઆરથી કરીશું. ડીઆરને પહેલા સમજીશું, એનો કોન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર કરીશું, અને કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી રિસેન્ટલી પરીક્ષામાં કેવા દાખલા પૂછાયા છે, આ દાખલાઓનો ડીઆરની મદદથી કઈ રીતે સીધો જવાબ આપી શકાય એને ક્લિયર કરીશું. ચલો, અહીં સુધી આ પહેલા ટોપિકની અંદર ક્લિયર છો. હવે હું ખાલી હમણાં બેઝિક મેથ્સની જ વાત કરું તો આના પછી પહેલો ટોપિક આપણો છે નંબર સિસ્ટમ. તમારો આટલો ટોપિક ક્લિયર થઈ ગયો. હવે બીજો ટોપિક હશે આપણો લસા અને ગુસા. બીજો ટોપિક આપણો કયો હશે, લસા અને ગુસા. હવે સૌથી પહેલા તો લસા ગુસાના ટોપિકને સમજીએ, પછી આની અંદર આપણો એપ્રોચ કેવો હશે એને આપણે સમજીએ છીએ. હવે તમે જેટલા પણ લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો, તો તૈયારીની અંદર તમારે એક વિષય આવે છે બંધારણ, કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટી. અને બંધારણની અંદર તમે એક વાક્ય હંમેશા સાંભળેલું હશે કે પ્રસ્તાવના બંધારણનો આત્મા છે. પ્રસ્તાવના બંધારણનો આત્મા છે. હવે જો આ જ વાક્ય સપોઝ મારે ગણિતમાં સેટ કરવું હોય તો ગણિતમાં એવું સેટ થાય કે લસા અને ગુસા અંક ગણિતનો આત્મા છે. લસા અને ગુસા કોનો આત્મા છે, અંક ગણિતનો આત્મા છે. આ વસ્તુ ધ્યાન રાખજો. ગણિતનું એવું કોઈ ચેપ્ટર નથી કે જ્યાં લસાનો કાં તો ગુસાનો ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી તમારે યુઝ ના કરવો પડે. એટલા માટે આ ટોપિકને આપણે બહુ ડિટેલમાં ભણીશું, બહુ ડિટેલમાં સમજીશું. બીજી વસ્તુ, લસા ગુસામાંથી ઘણા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્રશ્નો પણ આવે છે. જો તમને યાદ હોય તો ગઈ વખતની તમારી કોન્સ્ટેબલની પરીક્ષામાં જ લસા ગુસાનો એક લાંબો દાખલો પૂછાયો હતો. 3-3 અંકોની 5 સંખ્યા આપી હતી અને એનો લસા પૂછ્યો હતો. હવે હું તમને જો અત્યારે એવું કહીશ ને કે એ દાખલાનો જવાબ ખાલી 30 થી 40 સેકન્ડમાં આવતો હતો, તો તમને એવું લાગશે કે સર ફેંકા મારે છે, પણ હું ફેંકા મારતો નથી. આ વસ્તુ ધ્યાન રાખજો, આ 100% સાચી છે. એ લસા ગુસાના દાખલાનો જવાબ ખાલી કેટલા સમયમાં આવતો હતો, 30 થી 40 સેકન્ડમાં. પણ ક્યારે આવતો હતો, જ્યારે સૌથી પહેલો તો તમારો લસા અને ગુસાનો ટોપિક ક્લિયર હોય, અને બીજું તમને આ ભાગાકારની ચાવીઓ આનો દાખલામાં ઉપયોગ કરતા સારી રીતે આવડતો હોય. તો અહીંયા બીજો ટોપિક આપણે જ્યારે લસા ગુસાનો છે અને આપણે ભણીશું તો એટલો ડિટેલમાં લઈશું કે અહીંયા કોઈ પણ સંખ્યાઓના લસા કે ગુસા શોધ્યા વગર સીધે સીધા તમારે જવાબ આપવા હોય તો કઈ રીતે આપી શકાય. જેમ કે ચલો અત્યારે જો તમને એક નાનું એક્ઝામ્પલ આપી દઉં જેથી કરીને તમને કદાચ આઈડિયા પણ આવે. દાખલા તરીકે ગઈ વખતની 2025ની જ આપણે પીએસઆઈની પરીક્ષા લો. પીએસઆઈની પરીક્ષાની અંદર લસા ગુસાનો એક ક્વેશ્ચન પૂછાયો હતો. ક્વેશ્ચન હતો 12 અને 18 નો. 12 અને 18 નો લસા કેટલો થાય? 12 અને 18 નો લસા કેટલો થાય? તમારામાંથી જેટલા લોકોએ પીએસઆઈની પરીક્ષા આપી હશે એ લોકોને કદાચ આ પ્રશ્ન યાદ હશે. હવે જુઓ, અત્યાર સુધી આપણે શું કરતા હતા, લસા શોધવાનું કીધું એટલે આપણે આ રીતે ગણતરી કરવા બેસતા હતા. હવે એક મારી વાત ધ્યાન રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં આટલી ગણતરીનો આપણને કોઈ ટાઈમ મળવાનો નથી. એટલા માટે આવી કોઈ ગણતરી કરવાની નથી. અત્યારે હું તમને ખાલી બેઝિક આઈડિયા આપું છું. આના નિયમો ડિટેલમાં ક્વેશ્ચનો આવનારા લેક્ચરમાં આપણે ભણીશું. દાખલા તરીકે મારે 12 અને 18 આ બે સંખ્યાઓનો લસા શોધવો છે. લસા શોધવા માટે હું શું કરીશ, તો સૌથી પહેલું લસાનું ફૂલ ફોર્મ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. મતલબ કે મારે આ બંને સંખ્યાઓનો અવયવી લેવાનો, બીજો એ સામાન્ય હોવો જોઈએ, ત્રીજો એ લઘુત્તમ હોવો જોઈએ.
જો આ ગણતરીએ જઈએ તો 12 અને 18 શોર્ટમાં કહું તો તમારે આમાંથી મોટી સંખ્યા કઈ છે? 18 છે. 18 નો ઘડિયો બોલો. 18 ના ઘડિયામાં આવતી સૌથી પહેલી એવી સંખ્યા જે 12 વડે પણ નિશેષ ભાગી શકાતી હોય એ સંખ્યા તમારો લસા બને. દાખલા તરીકે 18 નો ઘડિયો બોલો તો 18 એકા 18, 18 દુ 36, મતલબ કે બીજી સંખ્યા 36 આવી. હવે જો તમને 12 નો ઘડિયો પણ ખબર હોય તો 18 ના ઘડિયામાં 36 આવે છે, 12 ના ઘડિયામાં પણ 36 આવે છે. તો બસ તમારો દાખલો પતી ગયો. 12 અને 18 નો લસા કેટલો થાય? 36 થઈ જાય. આના માટે સિમ્પલ એક જ વસ્તુ છે, તમને ઘડિયા આવડતા હોવા જોઈએ. તો આ રીતે 12 અને 18 નો લસા કેટલો થઈ ગયો? 36. બીજી વસ્તુ કહું, દાખલામાં નહોતું પૂછ્યું પણ કદાચ મને પૂછે કે 12 અને 18 નો ગુસા શોધો અથવા 12 અને 18 નો ગુસા કેટલો થાય, તો એના માટે પણ આ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ગુસા શોધવો છે, સિમ્પલ નિયમ આપું તમને. આ બે સંખ્યાઓ છે, આ બે સંખ્યાઓનો તફાવત કાઢો. આ બે સંખ્યાઓ વચ્ચે તફાવત કેટલાનો છે? 12 અને 18 વચ્ચે 6 નો તફાવત છે. હવે ખાલી એટલું ચેક કરી લો, 6 વડે 12 ભગાય છે? ભગાય છે. 6 વડે 18 ભગાય છે? ભગાય છે. તો બસ અહીંયા તમારો દાખલો પતી ગયો. આ બે સંખ્યાઓનો ગુસા કેટલો થશે? 6. લસા પૂછ્યો હોય તો કેટલો થશે? 36. અને આ વસ્તુ ખાલી આ બે સંખ્યાઓ ઉપર નહીં, તમે કોઈ પણ સંખ્યાઓ ઉપર એપ્લાય કરી શકો છો. દાખલા તરીકે હવે સમજો, હું તમને એક માઇનોર એક્ઝામ્પલ આપું. બે સંખ્યાઓ આપું, 15 અને 18. તમને પૂછું કે આ બે સંખ્યાઓનો લસા કેટલો થાય, તો લસા શોધવા માટે હંમેશા તમારે શું કરવાનું? સિમ્પલ વેમાં મોટી સંખ્યા 18 છે, 18 નો ઘડિયો બોલો અને 18 ના ઘડિયામાં આવતી સૌથી પહેલી એવી સંખ્યા કે જે 15 વડે પણ ભાગી શકાતી હોય એ સંખ્યા તમારો લસા બને. તો 15 અને 18 માં મોટી સંખ્યા 18 નો ઘડિયો બોલો તો 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90. હવે જેવા 90 આવે અટકી જજો. કેમ? કારણ કે 18 ના ઘડિયામાં આજે 90 આયા ને, આ 90 15 વડે પણ ભાગી શકાય છે. તો બસ તમારો દાખલો પતી ગયો. 15 અને 18 નો લસા કેટલો થઈ ગયો? 90. અને 15 અને 18 નો ગુસા પૂછ્યો હોય તો સૌથી પહેલા આ બંનેનો તફાવત કાઢો. તફાવત કેટલો આવે છે? 3 નો. હવે ખાલી એટલું ચેક કરો, 3 વડે 15 ભગાય છે? ભગાય છે. 3 વડે 18 ભગાય છે? ભગાય છે. તો બસ આ બે સંખ્યાઓનો ગુસા થઈ ગયો 3, લસા થઈ ગયો 15. અહીં તમારો દાખલો પતી જશે. હવે આ તો મેં બહુ સિમ્પલ બેઝિક ઉપર છલ્લો નિયમ કીધો છે, ડિટેલમાં આપણે આગળ ભણવાનું છે. પણ અહીંયાથી તમને એક આઈડિયા આવી જશે કે ગણિત વિષયની અંદર આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ. તો જુઓ, બેઝિક કોન્સેપ્ટની અંદર બીજો સૌથી અગત્યનો ટોપિક આપણે કયો ભણીશું? લસા અને ગુસા. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, ગણિત વિષય એવો છે કે જેની અંદર દરેક ટોપિક હું તમને ભણાવી શકીશ. દરેક વસ્તુ ભણાવવાની અને તમને ખબર ના પડે ત્યાં સુધી એને રિપીટ કરવાની બધી જવાબદારી મારી રહેશે. પણ એક વસ્તુ એવી છે કે જેની જવાબદારી હું લેવાનો નથી, એ તમારે તમારી જાતે તૈયાર કરવું પડશે અને એનું નામ છે ઘડિયા. શું? ઘડિયા. આ ઘડિયા દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમને ભણાવી શકવાનો નથી. ઘડિયા એક એવી વસ્તુ છે જે તમારે જાતે તૈયાર કરવા પડશે અને જો ઘડિયા આવડતા હશે તો ગણિત વિષયની અંદર તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ આપોઆપ ઘણી બધી વધી જશે. પછી તમારે કોઈ લાંબી કે મોટી શોર્ટકટો કે ફોર્મ્યુલા યાદ રાખવા પડશે નહીં. તો ઘડિયા તમારે કરવાના છે કેટલા? તો સિમ્પલ 1 થી 20 સુધીના. તમને આટલા ઘડિયા આવડવા જોઈએ. જો આટલા ઘડિયા આવડતા હશે તો બેઝિક મેથ્સની અંદર તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ આપોઆપ ઘણી બધી થઈ જશે. તો ગણિત વિષયનો બેઝિક કોન્સેપ્ટનો બીજો ટોપિક આપણો કયો રહેશે? લસા અને ગુસા. અને ત્રીજો આના પછી અને સૌથી અગત્યનો ટોપિક જે આપણા સિલેબસમાં પણ છે અને આપણે બેઝિક મેથ્સમાં પણ ભણવાનો છે અને એ ટોપિક છે અપૂર્ણાંકો. અપૂર્ણાંકો જેને આપણે ફ્રેક્શન અથવા ડેસિમલ કહીએ છીએ. હવે અપૂર્ણાંકો આ પોતે એક એવો ટોપિક છે કે જે અહીંયાથી પણ ધ્યાન રાખજો, બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પહેલા તો તમારા થિયરી વાળા પ્રશ્નો પૂછાય છે અને બીજા તમારા કેલ્ક્યુલેટિવ ગણતરી વાળા પ્રશ્નો પણ પૂછાય છે. પણ જો તમારા આગળના બે ટોપિક ક્લિયર થઈ ગયા હશે ને પછી તમે અપૂર્ણાંકો ભણવા આવશો તો અપૂર્ણાંકોની અંદર તમને કોઈ પણ વસ્તુ નવી નહીં લાગે. તમને એવું લાગશે કે હા ભાઈ આમાં હું જે ભણું છું ને આગળ ઓલરેડી ભણીને આવ્યો છું. પછી આમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ પ્રશ્નોમાં આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ, ગણતરી કઈ રીતે કરવી જોઈએ, આ બધી વસ્તુની ચર્ચા આપણે આગળ જતા લેક્ચરમાં કરીશું.
પણ આટલું ધ્યાન રાખવાનું, આપણે અત્યારે હાલ ખાલી સિલેબસની ચર્ચા કરીએ છીએ. હવે જે વિદ્યાર્થી એવા છે કે જે લોકોને ગણિતમાં બિલકુલ કશું જ આવડતું નથી, ગણિતમાં ઘણા વર્ષોથી તૈયારી કરે છે, તેમ છતાં પણ ખબર પડતી નથી, એ વિદ્યાર્થીઓ આ 3 ટોપિક સારી રીતે ક્લિયર થઈ ગયા એટલે ધ્યાન રાખજો, તમારો ગણિતમાં ઘણો બધો કોન્ફિડન્સ આવી જશે. અને અત્યારના રિસેન્ટલી છેલ્લા 3 વર્ષના તમે કોઈ પણ પરીક્ષાના પેપરો ઉઠાવી લો, દરેક પરીક્ષાની અંદર તમને આ 3 ટોપિકમાંથી સારા એવા પ્રશ્નો જોવા મળશે. એટલે સૌથી પહેલા ગણિતમાં આ 3 આપણા ટોપિક ક્લિયર કરવાના રહેશે. જેવા તમારા આ 3 ટોપિક ક્લિયર થઈ ગયા એટલે સમજી લેજો બેઝિક મેથ્સ તમારું આખું ક્લિયર થઈ ગયું. મતલબ કે તમને બેઝિક મેથ્સની સારામાં સારી સમજણ ડેવલપ થઈ ગઈ છે. હવે આટલું થઈ ગયા પછી આપણે જવાનું ચેપ્ટર ઉપર અથવા ગણિતના ટોપિક ઉપર. આ બધા પણ ગણિતના ટોપિક તો છે જ, પણ આ બધા બેઝિક ટોપિક છે. હવે ગણિતના તમે ટોપિક ઉપર જાઓ, ચેપ્ટર ઉપર જાઓ, તો સૌથી પહેલું શું ભણવું જોઈએ, જેથી કરીને આપણે આ જેટલું પણ આગળ સમજીને આવ્યા છે આને આપણે બેસ્ટ રીતે યુટિલાઇઝ કરી શકીએ. તો એ રીતે આપણો જે ચોથો સૌથી અગત્યનો ટોપિક હશે ગણતરીનો, એની શરૂઆત થશે ગુણોત્તર અને પ્રમાણથી. ગુણોત્તર અને પ્રમાણથી. ગુણોત્તર અને પ્રમાણ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ, રેશિયો એન્ડ પ્રપોર્શન. હવે ગુણોત્તર પ્રમાણ આ ટોપિક સૌથી પહેલા સમજો. આના ઉપરથી તમારા 3 ટોપિક બનવાના છે. કયા કયા? તો સૌથી પહેલો ગુણોત્તર અને પ્રમાણ પોતે, આના પછી બીજો ટોપિક બનશે ઉંમર સંબંધિત પ્રશ્નો અથવા ઉંમરવાળા દાખલા, ઉંમર સંબંધિત પ્રશ્નો. અને આના પછી ત્રીજો ટોપિક બનશે ભાગીદારી. અને આના પછી ત્રીજો ટોપિક શું બનશે? ભાગીદારી. આ 3 ટોપિક આખા શેની ઉપર બને છે? રેશિયો એન્ડ પ્રપોર્શન ઉપર. મતલબ કે તમને રેશિયો પ્રપોર્શન ગુણોત્તર પ્રમાણની સારી એવી સમજણ આવી ગઈ છે, ગુણોત્તર પ્રમાણને તમે સારી રીતે સમજી ગયા છો, તો પછી તમને આગળ જતા આ બધા ટોપિકમાં કોઈ તકલીફ નહીં પડે. હવે ગુણોત્તર પ્રમાણ છે શું, જો હું તમને ડિટેલમાં કહું ને, તો આગળના 2 ચેપ્ટર ગુણોત્તર એટલે કે અપૂર્ણાંકો છે. ગુણોત્તર એટલે શું? અપૂર્ણાંકો. અને પ્રમાણ એટલે શું? તો સંખ્યાઓનો ગુસા. મતલબ કે આગળ જતા આગળના આપણે 2 ટોપિક ભણ્યા હતા, અપૂર્ણાંકો ભણ્યા હતા, લસા ગુસા ભણ્યા હતા. હવે એ 2 ટોપિકને ભેગા કરી દો ને, તો જે ચેપ્ટર બનશે, ચેપ્ટર કયું બનશે? ગુણોત્તર અને પ્રમાણ બનશે. આનો પણ તમને થોડોક બેઝિક આઈડિયા આપી દઉં, સમજી લેજો, તમને આપોઆપ ખ્યાલ આવી જશે. દાખલા તરીકે સમજો, હું 2 સંખ્યાઓ લખું છું, 30/45. હવે હું તમને એવું કહું કે આ સંખ્યાઓને અપૂર્ણાંકમાં ફેરવો. આ સંખ્યાઓને શેમાં ફેરવો? અપૂર્ણાંકમાં ફેરવો. તો અપૂર્ણાંકમાં ફેરવવા તમે શું કરશો? આ 2 સંખ્યાઓમાંથી જેટલા કોમન છેદ ઉડતા હશે બધા કોમન છેદ ઉડાડશો. જો તમે કોમન છેદ ઉડાડો તો 15 દુ 30, 15 તરી 45. મતલબ કે 30/45. આની જગ્યાએ જો તમે અપૂર્ણાંક લખો તો અપૂર્ણાંક કયો લખાય છે? 2/3. હવે એક બાબત ખાસ સમજજો, જો તમે આ રીતે લખો છો તો આ એક અપૂર્ણાંક છે. આ જ અપૂર્ણાંકને ઉઠાઈને તમે જ્યારે આ રીતે 2/3 લખશો ને, તો આ 2 સંખ્યાઓનું શું બની જશે? ગુણોત્તર બની જશે. આ 2 સંખ્યાઓનું શું બની જશે? ગુણોત્તર. ગુણોત્તર મતલબ કે રેશિયો. તો આ જ રીતે અપૂર્ણાંક પોતે જ સંખ્યાઓનો શું હોય છે? ગુણોત્તર. બીજી વસ્તુ હું તમને કહું, ગુણોત્તર એટલે તો ખબર પડી ગઈ કે 2/3 આનો ગુણોત્તર કહેવાય. તો બીજો પ્રશ્ન એ થાય કે તો સર પ્રમાણ એટલે શું? તો પ્રમાણ, જેનું ઇંગ્લિશ છે પ્રપોર્શન. હવે પ્રમાણ એટલે શું? તો જુઓ, તમે આ 30 અને 45 આ 2 સંખ્યાઓનો છેદ ઉડાડ્યો ત્યારે તમે ઘડિયો કયો બોલ્યા હતા? 15 નો ઘડિયો બોલ્યા હતા. શું બોલ્યા હતા? 15 દુ 30, 15 તરી 45. મતલબ કે ઉપર નીચે બંને સંખ્યામાં કોમન શું આવ્યું? 15 15 કોમન આવ્યા. આ જે 15 15 કોમન આવ્યા ને, એકચ્યુઅલી આ 2 સંખ્યાઓનો ગુસા હતો. તમે શું કરો છો? જ્યારે કોઈ સંખ્યાના છેદ ઉડાડો છો તો એ સંખ્યાઓનો જે ગુસા હોય એને તમે ગાયબ કરી દો છો, અને એના સિવાય જે સંખ્યા વધે એને તમે ગુણોત્તરમાં લખો છો. તો આ જે ગુસા છે એ જ એકચ્યુઅલી આ સંખ્યાઓનું શું કહેવાશે? પ્રમાણ કહેવાશે. આ બેઝિક આઈડિયા આપું છું તમને ગુણોત્તર અને પ્રમાણનો. હવે ગઈ વખતની PSI ની પરીક્ષાનો જે ક્વેશ્ચન આપો, ક્વેશ્ચન હતો સંખ્યાઓથી 250 અને 400. પ્રશ્ન હતો કે 250 અને 400 નો ગુણોત્તર કેટલો થાય? ગુણોત્તર કેટલો થાય?
હવે જોવા જાવ તો આ ખરેખર પીએસઆઈ લેવલ કરતા તો બહુ બેઝિક લેવલનો ક્વેશ્ચન કહેવાય. અહીંયા તમારે સિમ્પલ આ બે સંખ્યાઓનો ગુણોત્તર કાઢવાનો હતો. બીજી વસ્તુ હું તમને કહું, આ જે ક્વેશ્ચન પૂછાયો હતો ને ગઈ વખતે પીએસઆઈ 2025માં પૂછાયો હતો, આ બેઠો જ ક્વેશ્ચન, ઓપ્શન બદલ્યા વગર બેઠે બેઠો ક્વેશ્ચન. જો હમણાં કોઈએ 11 જાન્યુઆરીની એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની પરીક્ષા આપી હોય તો એમાં પણ આ બેઠો ક્વેશ્ચન પૂછાયો હતો. અને બીજી એક હકીકત કહું, તમને ખરેખર નવાઈ લાગશે. આપણું જે પીએસઆઈ 2025નું જે પેપર હતું ને ગણિતનું પાર્ટ એનું, એમાં ગણિત વિષયમાંથી બેઠા 4 દાખલા બેઠે બેઠા ઓપ્શન સાથે, ઓપ્શન પર બદલ્યા વગર બેઠે બેઠા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની 11 જાન્યુઆરીની પરીક્ષામાં પૂછાઈ ગયા હતા. મતલબ કે જો તમારું બેઝિક મેથ સારું હોય, બીજું તમે ખાલી પીવાયક્યુ સ્ટડી કરીને પણ પરીક્ષાને માં પહોંચી જાઓ ને તો પણ તમને જોવા મળશે કે ઘણા દાખલા તમારા સીધા રિપીટ થતા હોય છે. આ દાખલો કૃષિ યુનિવર્સિટીમાં પણ હતો. હવે જુઓ, મારે આ બે સંખ્યાઓનો ગુણોત્તર કાઢવો છે તો હું શું કરીશ, સૌથી પહેલા બે સંખ્યાને આ રીતે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીશ, 250 ભાગ્યા 400. હવે હું શું કરીશ, આ બંનેમાં છેદ ઉડાડીશ. સૌથી પહેલા 0 0 કોમન છે, ઉડી ગયા. હવે 25 ને 40 ભાગો તો પાયો પાયો 25, 5 ઈઠા 40. મતલબ કે આ સંખ્યાનો અપૂર્ણાંક કેટલો બન્યો, 5 અષ્ટમાંશ. આ જ અપૂર્ણાંકને ઉઠાઈને જો હું આ રીતે લખી નાખું 5/8, તો આ બે સંખ્યાઓનો શું બની ગયો, રેશિયો. આ બે સંખ્યાઓનો શું બની ગયો, રેશિયો. તો બસ આ જ ગુણોત્તર અને પ્રમાણનો ટોપિક છે. પછી હા, આગળ જતામાં દાખલા ઘણા બધા પ્રકારના આવે છે. સિંગલ રેશિયોના આવે છે, ડબલ રેશિયોના આવે છે, ડુપ્લિકેટ રેશિયોના આવે છે, સિંગલ પ્રપોર્શનના આવે છે, ડબલ પ્રપોર્શનના આવે છે. બધા પ્રકારના દાખલા, ખાસ કરીને પેલા નોટ અને સિક્કાવાળા, સિક્કા અને રૂપિયાવાળા બધા દાખલા જ્યારે આપણે આ ચેપ્ટર ભણીશું ત્યારે હું તમને ડિટેલમાં દરેક પ્રકારના દાખલા ઉપર લઈ જઈશ. અત્યારે હાલ ખાલી તમને બેઝિક કહું છું કે આ ટાઈપના ગુણોત્તર અને પ્રમાણ, આને બેઝિક રીતે જોવા જાવ તો બીજું કંઈ જ નથી. આગળ જે ટોપિક ભણ્યા ને આપણે, અપૂર્ણાંકો અને ગુસા બંનેનું મિશ્રણ છે. હવે ઉંમર સંબંધિત પ્રશ્નોમાં પણ શું હશે, તો બેઠે બેઠો ગુણોત્તર જ હોવાનો છે. ભાગીદારીમાં શું હશે, તો બેઠે બેઠો રેશિયો એન્ડ પ્રપોર્શન જ હોવાનું છે. બસ ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ બધાનો કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. બીજું, અહીંયા મારો એપ્રોચ બહુ અલગ હશે. અહીંયા હું તમને સીધો પરીક્ષા લક્ષી એપ્રોચ જ શીખવાડીશ કે કોઈ પણ દાખલો આપ્યો છે, દાખલાની સાથે આપણને ઓપ્શન પણ આપેલા છે, તો ઓપ્શન ઉપરથી સીધા દાખલા કઈ રીતે કરવા, ગણતરી કઈ રીતે સ્કીપ કરવી અને ઓપ્શન ઉપરથી સીધા જવાબ કઈ રીતે આપવા. તો આના માટે તમારો ખાલી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને એ ક્લિયર મારે તમને કરાવવાનો છે. તો આપણે સિલેબસના 3 ટોપિકની ચર્ચા કરી, રેશિયો, પ્રપોર્શન, ઉંમર સંબંધિત પ્રશ્નો, ભાગીદારી. હવે આટલા ટોપિક થયા પછી આપણે આગળ જવું છે, તો હવે આપણે આગળ ગણતરીમાં જઈશું. તો આના પછી ખાસ ધ્યાન રાખજો, આખા ગણિતનો સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો ટોપિક ભણવાનો આવશે, જેનું નામ છે ટકાવારી. ટકાવારી અથવા તો પર્સન્ટેજ. હવે ગણિતનો સૌથી અગત્યનો ટોપિક ટકાવારી છે. કેમ અગત્યનો છે? કારણ કે જો અહીંયાથી તો તમને સીધા પ્રશ્નો પૂછાવવાના જ છે, પણ સાથે સાથે આ ટોપિક ઉપરથી, આ ટકાવારી શબ્દ ઉપરથી તમારા 5 ચેપ્ટર બનશે. કયા કયા બનશે? તો સૌથી પહેલું ટકાવારી પોતે. આના પછી બીજો ચેપ્ટર કયું હશે? નફો અને નુકસાન અથવા નફો અને ખોટ. ઇંગ્લિશમાં કહીએ તો પ્રોફિટ અને લોસ. આના પછી ત્રીજો ટોપિક કયો હશે? વળતર. હવે આ વળતરનો ટોપિક ધ્યાન રાખજો. હમણાં સુધી એવું હતું કે જીપીએસસી કે યુપીએસસી કે સેન્ટ્રલ લેવલની પરીક્ષામાં જ અહીંયાથી સારા એવા દાખલા પૂછાતા હતા. પણ હવે ધીમે ધીમે કરીને ક્લાસ 3ની પરીક્ષાઓમાં, ખાસ કરીને સીસી 2024માં અહીંયાથી પરીક્ષામાં સારા એવા ઘણા બધા દાખલા પૂછાયેલા છે. એટલે આ ટોપિકને પણ આપણે છેક ઇન ડેપ્થ જીપીએસસી લેવલ સુધી જઈને ભણીશું. આના પછી 10મો ટોપિક આવશે સાદું વ્યાજ અને 11મો ટોપિક આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ. આ 5 ટોપિક આખા થઈ ગયા. આ 5 ટોપિક કયા કોન્સેપ્ટ ઉપર કામ કરતા હશે? પર્સન્ટેજના. હવે તમારામાંથી જેટલા લોકોએ અગાઉ તૈયારી કરી હશે, અગાઉ પરીક્ષાઓ આપી હશે, તે લોકોને ખ્યાલ હશે કે આખા ગણિતમાં સૌથી વધારે સૂત્રો છે ને આ 5 ટોપિકમાં યાદ રાખવા પડે. અને દરેક ટોપિકમાં જેમ જેમ દાખલા બદલાય, જેમ દાખલાના વેરિએશન બદલાય, એમ અલગ અલગ પ્રકારના સૂત્રો યાદ રાખવા પડે. હવે હું તમને એક વસ્તુ કહું, તમારે આ 5 ચેપ્ટરમાં હું તમને જ્યારે ભણાવીશ ત્યારે કોઈ પણ સૂત્ર હું તમને યાદ રાખવાનું નહીં કહું.
કોઈ સૂત્ર યાદ રાખવાનું નથી. એનું કારણ છે, તમારામાંથી ઘણા લોકોને અનુભવ હશે કે પરીક્ષા આપવા જઈએ તો પરીક્ષાની અંદર આપણને કોઈ સૂત્રો યાદ આવતા નથી. અને આ વસ્તુ સેમ ભૂતકાળમાં મારી જોડે પણ થયેલી છે. એટલે અહીંયા તમારે જો આ ટોપિકને સમજવા હોય તો હું તમને સિમ્પલ એક જ નિયમ ભણાવીશ, અને એ નિયમ છે 100 નો નિયમ. જો તમને 100 નો નિયમ ખબર હોય અને આ 100 ના નિયમનો પરીક્ષાની અંદર જો તમને ઉપયોગ કરતા આવડતો હોય તો આ પાંચે પાંચ ટોપિકની અંદર કોઈ સૂત્રનો ઉપયોગ કર્યા વગર તમે સીધા દાખલા ગણી શકો છો. બસ એ સીધા દાખલા કઈ રીતે ગણવા, તો એના માટે ટકાવારીમાં પણ આપણે સૌથી અગત્યનો બેઝિક કોન્સેપ્ટ ભણવાનો છે. જો એ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આ 5 ચેપ્ટરમાં તમે ઇવન નફા નુકસાનના કે વળતરના તમને ગમે તેવા દાખલા આપે, રૂપિયાવાળા દાખલા આપે, નંગવાળા દાખલા આપે, વજનવાળા દાખલા આપે કે મિશ્રણવાળા દાખલા આપે, કોઈ પણ પ્રકારના દાખલા આપ્યા હોય, કોઈ સૂત્ર કે કોઈ શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ યાદ શું રાખવાનું છે? 100 નો નિયમ. તો આ સિલેબસના આગળના ટોપિક થઈ ગયા ટકાવારી ઉપરથી. કેટલા? 5 ટોપિક બને છે. કયા કયા? ટકાવારી, નફો નુકસાન, વળતર, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે આપણા ગણિતના સિલેબસમાં આગળ જઈએ ભણવા માટે, તો આના પછી આ 5 ટોપિક ક્લિયર થયા પછી તમે એટલું ધ્યાન રાખજો, તમારું 50 થી 60% ગણિત અહીંયા પછી કવર થઈ ગયું હશે. તમારો 50 થી 60% સિલેબસ અહીંયા તમારો કવર થઈ ગયો. આગળ જઈએ તો આના પછી હવે ભણવાનું શું આવશે? તો આના પછી અગત્યનો ટોપિક ભણવાનો આવશે જેનું નામ છે સરેરાશ. સરેરાશ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એવરેજ. હવે આ પોતે તો અગત્યનો ટોપિક છે જ, પણ સરેરાશ ઉપરથી જ આગળ જતા બે ટોપિક બીજા નવા બનશે. કયા કયા બનશે? એક તો સરેરાશ પોતે તો છે જ, સાથે સાથે આના પછી આમાંથી જે ટોપિક સૌથી અગત્યનો બનશે એ છે સંમિશ્રણનો નિયમ, જેને કદાચ આ તમે ગુજરાતી શબ્દથી પરિચિત નહીં હોય. આ શબ્દ કદાચ આજે તમે પહેલી વખત સાંભળ્યો હશે, પણ ઇંગ્લિશ શબ્દ આનો દરેકને ખ્યાલ હશે. સંમિશ્રણનો નિયમ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મિક્સચર એન્ડ એલિગેશન. મિક્સર એન્ડ એલિગેશન. ખાસ કરીને જો તમે સેન્ટ્રલ લેવલની પરીક્ષા આપી હોય તો તમને અનુભવ હશે, મિક્સર એન્ડ એલિગેશનના ઘણા બધા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. અને હું તમને એક ફેક્ટ વસ્તુ કહું, ધ્યાન રાખજો. ગણિત વિષયની અંદર ભણાવવામાં અને ભણવામાં કોઈ ટોપિક જો સૌથી અઘરો ટોપિક હોય ને, ભણાવવામાં પણ અઘરો હોય અને ભણવામાં પણ અઘરો હોય, તો એ ટોપિક કયો છે? સંમિશ્રણનો નિયમ છે. હવે આ નિયમ જો તમે સીધો ભણવા જશો તો ક્યારેય તમને ખબર નહીં પડે. કહેવા શું માંગે છે એ જ ખબર નહીં પડે. આનું એક્ઝામ્પલ આપું તો પેલા દૂધ અને પાણીવાળા દાખલા, એસિડ અને પાણીવાળા દાખલા, આલ્કોહોલ અને પાણીવાળા દાખલા, આ બધા દાખલા અહીંયાથી આવે છે. ધાતુઓ વાળા દાખલા અહીંયાથી આવે છે. આ તમે ક્યારેય સીધો ભણવા જશો, ક્યારેય તમારો કવર નહીં થાય, ક્યારેય ખબર નહીં પડે. આને ભણવા માટે તમને સૌથી પહેલું સરેરાશ ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે મિશ્રણનો નિયમ છે ને, એકચ્યુઅલી બે ટોપિકનું કોમ્બિનેશન છે. કયા કયા બે ટોપિક? તો સૌથી પહેલો ટોપિક છે સરેરાશનો. તમને એક સરેરાશ ખબર હોવી જોઈએ, અને બીજું ગુણોત્તર અને પ્રમાણ ખબર હોવું જોઈએ. આ બંનેનું તમે કોમ્બિનેશન કરી દો ને તો આ ટોપિક બની જાય. આ ટોપિકની ખાસિયત એ છે કે તમને સરેરાશ ઉપરથી સીધો સંખ્યાઓનો ગુણોત્તર આપી શકે છે. મતલબ કે અહીંયા તમે બહુ અઘરી ગણતરીને સીધી સ્કીપ કરીને આગળ વધી શકો છો. તો આપણે જ્યારે એકવાર સરેરાશ ભણી લઈએ, અથવા તમે જાતે પણ તૈયારી કરો, સરેરાશ એકવાર ભણી લો, સરેરાશને બહુ સારી રીતે સમજી લો, એના પછી આપણે મિશ્રણના નિયમ ઉપર જઈશું. પછી તમને ભણવામાં બહુ આસાન લાગશે. એટલે આ ગણિતના આપણા આગળના ટોપિક થઈ ગયા સરેરાશ. સરેરાશ ઉપરથી બે ટોપિક બને છે. કયા કયા? સરેરાશ અને મિશ્રણનો નિયમ. આના પછી ગણિતમાં આગળ જઈએ તો હવે ગણિતનો અગત્યનો ટોપિક આવશે, અને એ ટોપિક છે સાંકળનો નિયમ. સાંકળનો નિયમ, ચેન રૂલ. હવે સાંકળનો નિયમ કહીશ, ઘણા લોકો કન્ફ્યુઝ થશે. ઘણા લોકોએ આ નિયમના દાખલા અત્યાર સુધી ગણેલા હશે. હમણાંની પરીક્ષાઓ લઈ લો તમે. હમણાંની પરીક્ષા, એસટીઆઈની પરીક્ષા લો તો આમાંથી 3 દાખલા પૂછાયા હતા. એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પરીક્ષા લો તો આમાંથી 2 દાખલા કે 1 દાખલો પૂછાયો હતો. ઘણા લોકોને આના દાખલા સોલ્વ કરતા આવડતા હશે, પણ એમને ખબર નહીં હોય કે આ જે દાખલા સોલ્વ કરું છું અને જે નિયમથી સોલ્વ કરું છું એ નિયમને સાંકળનો નિયમ કહેવાય છે. હવે સાંકળનો નિયમ છે શું? સિમ્પલ રીતે કહું, દાખલા તરીકે મને એવું કીધું હોય કે 20 મશીન એક કામ 30 દિવસમાં પૂરું કરે છે, તો આ જ દરે સમાન ક્ષમતા ધરાવતી 60 મશીન
આ કામને કેટલા દિવસમાં પૂરું કરશે. આ રીતના આપણે સમય અને કામના ક્વેશ્ચનો જોયા છે. તો આ રીતના જે ક્વેશ્ચનો આવે છે આને આપણે શું કહીએ છીએ? સાંકળનો નિયમ કહીએ છીએ. સાંકળનો નિયમ એકદમ સિમ્પલ છે. કેવો સિમ્પલ છે તો સમજજો. પહેલા મશીન 20 હતા, હવે મશીન કેટલા થયા? 60. મતલબ કે 20 ના 60 મશીન થયા. તો મશીનો કેટલા થઈ ગયા? 20 ના 60 એટલે 3 ગણા મશીન થયા. તો સાંકળનો નિયમ એવું કહે છે કે જો તમે મશીનની સંખ્યા વધારીને 3 ગણી કરી તો આ જે સમય છે ને એ સમય હંમેશા એનાથી ત્રીજા ભાગનો થઈ જાય. તો 30નો ત્રીજો ભાગ કરી નાખો એટલે જવાબ શું આવે? 10 જવાબ આવે. બસ આ સાંકળનો નિયમ છે. ગણિતમાં આ નિયમ કયો છે? સાંકળનો નિયમ છે. આ મેં તમને બેઝિક કીધું, પણ ડિટેલમાં આપણે આ નિયમ ભણીશું તો ડિટેલમાં આના કરતા થોડોક વધારે છે. હવે આ જે સાંકળનો નિયમ કીધો ને આના ઉપરથી આપણા સિલેબસમાં આખા બીજા 4 ટોપિક બનશે. કયા કયા? સાંકળનો નિયમ પોતે તો છે જ. આના પછી જે સૌથી અગત્યનું ચેપ્ટર બનશે એ બનશે સમય અને કામ. સમય અને કામ. પછી આના જ ઉપરથી બીજો ટોપિક બનશે કામ અને મહેનતાણું. કામ અને મહેનતાણું, વર્ક એન્ડ વેજીસ. અને એના પછી નળ અને ટાંકી. નળ અને ટાંકી. ટોટલ જોવા જાવ તો આખા 4 ચેપ્ટર બન્યા. શેના ઉપરથી બન્યા? સાંકળના નિયમ ઉપરથી. હવે અગાઉ તમે ક્યાંય ભણ્યા હોય કે સોલ્વ કર્યા હોય તો તમને ખબર હશે કે આની અંદર દાખલા થોડાક વિચિત્ર આવે છે. અને મેથ્સનું લેવલ અહીં સુધી પહોંચતા પહોંચતા મેથ્સનું લેવલ થોડુંક હાઈ થઈ ગયું હશે. પણ આ બધાની અંદર અત્યારથી હું તમને કહી દઉં કે આમાંથી તમે કોઈ પણ પ્રકારના દાખલા લઈ લો. આ દાખલા ગણવા માટે હું તમને કોઈ લેન્ધી મેથડો શીખવાડીશ નહીં કે લેન્ધી ફોર્મ્યુલા આપીશ નહીં કે કોઈ જાતની ઇક્વેશન આપવાનો નથી. તમને અત્યારથી સિમ્પલ વસ્તુ કહી દઉં, જો તમને ટોટલ વર્ક કેલ્ક્યુલેટ કરતા આવડી જાય તો તમારે આ પ્રકારના દાખલા ગણવામાં એકદમ આસાની રહેશે. એટલા માટે આ બધાની અંદર હું તમને સિમ્પલ મેથડ શીખવાડીશ. કઈ મેથડ શીખવાડીશ? ટોટલ વર્કની. ટોટલ વર્કની રીતે આપણે જવાનું. ટોટલ વર્ક ઉપરથી જ આ બધા દાખલા કરવાના. બરાબર છે? આના પછી આપણા સિલેબસમાં આગળ જઈએ. હવે આપણા સિલેબસનો સૌથી અગત્યનો, થોડોક લેન્ધી, સમજવામાં પણ થોડોક અઘરો એવો ટોપિક આવશે. અને એ ટોપિક છે સમય, ઝડપ અને અંતર. ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ. ગણિતની અંદર ધ્યાન રાખજો, જેટલા લોકો તૈયારી કરતા હોય છે એ લોકોને સૌથી વધારે જો કોઈ ટોપિકમાં સમજવામાં કે દાખલાના જવાબ આપવામાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો ટોપિક કયો છે? સમય, ઝડપ અને અંતરનો. હવે જો તમે આ ટોપિકને પ્રોપર ફોર્મ્યુલાથી ભણવા જાઓ ને તો આ ટોપિક હકીકતમાં અઘરો છે. પણ અહીંયા હું તમને ફોર્મ્યુલાથી ભણાવવાનો નથી. અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં કે આ ટોપિકને ભણવો હોય તો એના માટે એક સિમ્પલ શબ્દ કહી દઉં, KMPH. KMPH. બસ આ શબ્દનો તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ. જો તમને આ શબ્દનો ઉપયોગ કરતા આવડી જાય ને તો તમારે આ ટોપિકમાં કોઈ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી. કોઈ સૂત્રને યાદ રાખવાની જરૂર નથી. સૂત્ર યાદ રાખ્યા વગર પણ સીધે સીધા દાખલા ગણી શકો છો. કઈ રીતે? ચલો આનું એક્ઝામ્પલ હું તમને હમણાં જ આપું છું. હવે ધ્યાન રાખજો, આ ટોપિક ઉપર આપણે 3 ટોપિક બીજા ભણીશું. કયા કયા ભણીશું? સૌથી પહેલું સમય, ઝડપ, અંતર ભણીશું. આના પછી બીજો ટોપિક ભણીશું આપણે ટ્રેન સંબંધિત પ્રશ્નો. ટ્રેન સંબંધિત પ્રશ્ન અથવા ટ્રેન વાળા દાખલા. અને આના પછી હોડી અને પ્રવાહ. હોડી અને પ્રવાહ. આ 3 ટોપિક છે જે શેની ઉપરથી બન્યા છે? સમય, ઝડપ અને અંતર ઉપરથી બન્યા છે. અહીંયા હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં, જો તમે પહેલા ભણ્યા હોય તો આ ટ્રેન વાળા દાખલા કોઈને જલ્દી આવડે નહીં. દાખલો ગમે એટલું ઇઝી બી આપી દે ને તો આને સોલ્વ કરવામાં લોકોને ફાંફા પડે છે. કેમ ફાંફા પડે છે? કારણ કે આના માટે લોકો અંતર સૂત્ર, સમય સૂત્ર, ઝડપ સૂત્ર આ બધું મગજમાં રાખીને ગણતરી કરતા હોય. આ બધું ક્યારેય યાદ રાખવાનું જ ના હોય. તમને સિમ્પલ આ KMPH નો યુઝ કરતા આવડવો જોઈએ. ચલો એનું તમને એક સરસ એક્ઝામ્પલ આપું. હમણાંનો જ આપણી જે VNSGU ની પરીક્ષા લેવાઈ હતી જુનિયર ક્લર્કની, એનો જ એક પ્રશ્ન લઉં. સૌથી પહેલા મારા પ્રશ્નને સમજજો, પછી તમને ડિટેલમાં એનું સોલ્યુશન બતાવું છું. દાખલા તરીકે એક પ્રશ્ન હતો કે 60 KMPH ની ઝડપથી જઈ રહેલી ટ્રેન, ઝડપથી જઈ રહેલી ટ્રેન 1
થાંભલાને 6 સેકન્ડમાં 6 સેકન્ડમાં પસાર કરતી હોય તો આ ટ્રેનની લંબાઈ કેટલી હશે? સૌથી પહેલું પ્રશ્નને ધ્યાનથી સમજજો. પ્રશ્ન એવો છે કે એક ટ્રેન છે જે પોતે 60 kmph ની ઝડપે જઈ રહી છે. હવે 60 kmph મતલબ કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા એક થાંભલો આવે છે જેને માત્ર 6 સેકન્ડમાં પસાર કરે છે. તો આ ટ્રેનની લંબાઈ કેટલી હશે? હવે લંબાઈ એટલે શું? સૌથી પહેલા હું તમને થોડુંક ડિટેલમાં, આપણે બેઝિક ભણ્યા નથી એટલા માટે થોડુંક ડિટેલમાં આની અંદર તમને લઈ જઉં છું, પછી દાખલાનું સીધું સોલ્યુશન આપી દઉં છું. હવે દાખલા તરીકે સૌથી પહેલા ટ્રેનની ઝડપ જુઓ, સ્પીડ. તમને ટ્રેનની સ્પીડ શું આપી છે? 60 kmph આપી છે. હવે 60 kmph નો મતલબ એવો થાય, સિમ્પલ મતલબ તમને કહું, 60 kmph નો સિમ્પલ મતલબ એવો થાય કે આ ટ્રેન 60 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે. તમને એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ દાખલાની અંદર તમને ઝડપ આપી છે, મતલબ કે ઝડપની અંદર સૌથી પહેલું તો તમને અંતર આપી દીધું હશે અને બીજું સમય આપ્યો હશે. ટ્રેનની ઝડપ 60 kmph છે, મતલબ કે ટ્રેન 60 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે. હવે માની લો કે એક ટ્રેન છે જેની લંબાઈ મારે શોધવાની છે, લંબાઈ L મીટર ધારી લો. L મીટર લાંબી ટ્રેન પોતે 60 kmph ની ઝડપે જાય છે અને આ ઝડપે જતા અહીં એક થાંભલો છે. આ થાંભલાને કેટલા સમયમાં પસાર કરી લે છે? 6 સેકન્ડના સમયમાં પસાર કરી લે છે. ટ્રેનની લંબાઈ શોધવાનું મને કીધું છે. હવે આના માટે 5/18 18/5 આવું પણ તમે યાદ રાખેલું હશે. શેના માટે? ટ્રેનની ઝડપને kmph માંથી, દાખલા તરીકે kmph માંથી મીટર પર સેકન્ડમાં કરવી છે તો આના માટે તમને ખબર હશે ગુણ્યા 5/18 કરવાના, અથવા ટ્રેનની ઝડપ મીટર પર સેકન્ડમાંથી kmph માં કરવી છે તો ગુણ્યા 18/5 કરવાના અને પછી જ આગળ દાખલો ગણાય. હવે આવું કેમ કરવાનું? તો એનું એક કારણ છે. ટ્રેનની લંબાઈ સૌથી પહેલા જુઓ, ટ્રેનની ઝડપ તમને શેમાં આપી છે? કિલોમીટરમાં. સમય શેમાં આપ્યો છે? કલાકમાં. જ્યારે આ ટ્રેન એક થાંભલાને પસાર કરે છે ત્યારે સમય શેમાં આપ્યો છે? સેકન્ડમાં. અને આ ટ્રેનની જે લંબાઈ હશે ને, આ લંબાઈ તમને હંમેશા શેમાં આપી હશે? મીટરમાં. તો આનો મતલબ એક જ દાખલાની અંદર તમને આખા ભારતના દર્શન કરાવી દેશે. હવે આ બધા એકમોને અલગ અલગ કરવાની કે કઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. મારો સિમ્પલ એપ્રોચ એવો છે કે તમે આ ઝડપમાંથી જ બધું શોધી શકો. કઈ રીતે શોધી શકો? તમને એક નાનું ઉદાહરણ આપું. મને ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક આપી છે. સૌથી પહેલા તો હું શું કરીશ? આ 60 કિલોમીટર છે આને મીટરમાં કરીશ. તો આને મીટરમાં કરો એટલે 60,000 મીટર થાય. 60,000 કિલોમીટર આને મીટરમાં કન્વર્ટ કરો એટલે કેટલા મીટર થાય? 60,000 મીટર થાય. બીજી વસ્તુ, આ 1 કલાકનો સમય છે. જો આનો સેકન્ડમાં કન્વર્ટ કરું ને તો સેકન્ડમાં આ 3600 સેકન્ડ થાય. સેકન્ડમાં કન્વર્ટ કરો તો કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. તો હવે આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા જો તમે ટ્રેનની અંદર આ ઝડપની અંદર જોવા જાવ તો સૌથી પહેલા અંતર આપ્યું તમને 60,000 મીટર, સમય આપ્યો તમને 3600 સેકન્ડ. આના ઉપરથી મારી એક સિમ્પલ ત્રિરાશિ બની જાય કે એક ટ્રેન છે જે 3600 સેકન્ડના સમયમાં 60,000 મીટર અંતર કાપે છે. જો 3600 સેકન્ડમાં 60,000 મીટરનું અંતર કાપી શકતી હોય તો આ જ ટ્રેન થાંભલાને 6 સેકન્ડમાં પસાર કરે છે. 6 સેકન્ડમાં અંતર કેટલું કાપશે? બસ આના ઉપરથી દાખલો ગણીએ. તો હવે જો અહીંયા હું ત્રિરાશિમાં છેદ નહીં ઉડાડું, છેદ ઉડાડ્યા વગર સીધી ગણતરી કરીશ કે સામે જુઓ, અહીંથી 2 0, અહીંથી 2 0 જતા રહ્યા. હવે ઉપર 36 છે, નીચે 6 છે. ત્રિરાશિનો નિયમ એવું કહે છે અહીંયા ઉપર 36 ના 6 થયા. કેમના થયા? છાયું છાયું 36, એટલે કે સંખ્યાનો છઠ્ઠો ભાગ થયો. ગણિતનો નિયમ એવો છે, જો ડાબી બાજુ સંખ્યાનો છઠ્ઠો ભાગ થાય તો જમણી બાજુની સંખ્યાનો પણ હંમેશા છઠ્ઠો ભાગ થાય. 606 વડે ભાગી નાખો એટલે સીધો જવાબ આવ્યો 100. આનો મતલબ આ ટ્રેનની લંબાઈ 100 મીટર હશે. હવે અત્યારે મને ખબર છે કે તમારામાંથી ઘણા બધા લોકોને આ વસ્તુ ઉપર થઈ ગઈ હશે. કેમ? કારણ કે આના બેઝિક કોન્સેપ્ટ આપણે ભણ્યા નથી. પણ અહીંયાથી તમને ખાલી મારા એક એપ્રોચનું ઉદાહરણ આપું છું કે આવા દાખલા માટે હું કોઈ સમય સૂત્ર, કોઈ અંતર સૂત્ર કે કોઈ ઝડપ સૂત્ર યાદ રાખવાનો નથી. ઇવન આ 5/18 કે 18/5 ને પણ હું યાદ રાખવાનો નથી.
આને પણ સ્કીપ કરીને સીધો જવાબ તમે આ રીતે આપી શકો છો. તો અહીં સીધો જવાબ કેટલો આવી ગયો? 100 મીટર આવી ગયો. હવે આ તમને ક્યારે સમજાશે? તો જ્યારે હું તમને સમય ઝડપ અને અંતરનો કોન્સેપ્ટ ભણાવીશ એ ટાઈમે આ કોન્સેપ્ટને હું બહુ ડિટેલમાં ભણાવીશ. કયા કોન્સેપ્ટને? KMPH, કિલોમીટર પર અવરને. અને આ કોન્સેપ્ટ તમે ભણી ગયા, આને તમે સમજી ગયા અને પરીક્ષામાં જો તમને આનો યુઝ કરતા આવડી ગયો તો આ બધા પ્રકારના દાખલા કોઈ સૂત્ર યાદ રાખ્યા વગર સિમ્પલ આ કોન્સેપ્ટથી આપણે ભણી લઈશું. તો આ આપણા સિલેબસના સૌથી છેલ્લા અને સૌથી અગત્યના 3 ટોપિક હશે. કયા કયા? સમય, ઝડપ, અંતર, ટ્રેન સંબંધિત પ્રશ્ન, હોડી અને પ્રવાહ. અને આપણે ભણવાનો એપ્રોચ કેવો હશે? KMPH નો એપ્રોચ હશે. હવે આના પછી આગળ જઈએ તો ગણિતના 2 અગત્યના ટોપિક આપણે ભણીશું, જેમાં સૌથી પહેલો ટોપિક ભણીશું ડેટા ઇન્ટરપ્રિટેશન, અથવા શોર્ટમાં કહું તો DI. ગુજરાતીમાં આપણે આને કહીએ છીએ માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને પર્યાપ્તતા. મતલબ કે ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ ડેટા સફિશિયન્સી. હવે આ ટોપિક ધ્યાન રાખજો. અત્યારની તમે કોઈ પણ પરીક્ષા ઉઠાઈ લો, મિનિમમ તમને 10 થી 15 પ્રશ્નો આમાંથી જોવા મળશે. જો હું ગઈ વખતના કોન્સ્ટેબલની પેપર પરીક્ષાની વાત કરું તો કોન્સ્ટેબલમાં DI ના 15 પ્રશ્નો હતા. DI ના કેટલા પ્રશ્નો હતા? 15 પ્રશ્નો હતા. એ જ રીતે ગઈ વખતના PSI ના પેપરની વાત કરું તો PSI ના પેપરમાં પણ DI ના કેટલા પ્રશ્નો હતા? 10 પ્રશ્નો હતા. હવે ના 15 હતા, એમાં પણ સોરી 10 નતા, એમાં પણ કેટલા પ્રશ્નો હતા? 15 પ્રશ્નો હતા. PSI ના પેપરમાં પણ બંનેમાં જોવા જાવ તો 15 પ્રશ્નો હતા. હવે DI પોતે શું છે? તો ગણિતની અંદર DI પોતે કોઈ ચેપ્ટર પણ નથી કે DI પોતે કોઈ ટોપિક પણ નથી. તો DI છે શું? તો DI માં 3 વસ્તુ હોય છે. સૌથી પહેલું ગુણોત્તર અને પ્રમાણ, જે આપણે અગાઉ ભણી ગયા હોઈશું. એના પછી પર્સેન્ટેજ, આ પણ આપણે અગાઉ ભણી ગયા હોઈશું. અને એના પછી એવરેજ અથવા તો સરેરાશ. અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ આ 3 ટોપિકનું મિશ્રણ છે. મતલબ કે તમને કોઈ એક માહિતી આપી હશે, એ માહિતી ટેબલના સ્વરૂપમાં આપી હોય, કોષ્ટકના સ્વરૂપમાં આપી હોય, બાર ગ્રાફના સ્વરૂપમાં આપી હોય કે પાઈ ચાર્ટના સ્વરૂપમાં આપી હોય, કોઈ પણ એક વિઝ્યુઅલ ફોર્મમાં તમને ઇન્ફોર્મેશન આપેલી હશે. એ ઇન્ફોર્મેશનને તમારે સૌથી પહેલા વાંચવાની છે, સ્ટડી કરવાની છે, સમજવાની છે અને એમાંથી પછી કાં તો ગુણોત્તર અને પ્રમાણ, કાં તો ટકાવારી, કાં તો સરેરાશ શોધવાની થશે. હવે હું તમને એક હકીકત કહું. ગઈ વખતનું કોન્સ્ટેબલનું પેપર જ તમે લઈ લો. એની અંદર જે સૌથી અઘરો દાખલો જે હોય ને DI નો, તે પેલા ટેબલ વાળો દાખલો હતો. હું તમને એક વસ્તુ કહું અત્યારથી, જો તમને DR નો કોન્સેપ્ટ આપણે ભણવાના છે, આ કોન્સેપ્ટનો યુઝ કરતા આવડે ને તો આ DI ના મોટા ભાગના પ્રશ્નો DR થી તમે બેઠે બેઠા વિધિન સેકન્ડ્સ કરી શકો છો. બસ ખાલી એટલો એના માટે એપ્રોચ રાખવાનો કે આ DR આપણને કાઢતા આવડવું જોઈએ. અને DR વિશેનો આપણી પાસે બેઝિક આઈડિયા એક હોવો જોઈએ. બરાબર છે મિત્રો? આના પછી આપણે સિલેબસમાં જોઈશું, કારણ કે જુઓ સિલેબસમાં આ ટોપિક લખેલો નથી, પણ કદાચ આવનારા સમયમાં કોન્ટિનેટિવ એપ્ટિટ્યુડ શબ્દ વાપર્યો છે. તો આનો મતલબ કે આ ટોપિક છે ને કોન્ટિનેટિવ એપ્ટિટ્યુડમાં સેન્ટ્રલ લેવલની પરીક્ષામાં પૂછાય છે. જો આપણા સિલેબસ પ્રમાણે આપણને પણ જરૂર લાગશે તો એક 22મો ટોપિક ભણવાનો થશે, અને એ ટોપિક છે ક્રમચય અને સંચય. અને સંભાવના. હવે જો અત્યાર સુધીના તો આપણા સિલેબસમાં આ ટોપિક લખેલો હોતો નથી. એટલે આના માટે આપણે વેઇટ કરીશું ઓફિશિયલ સિલેબસની અંદર. જો કોઈ ટોપિકમાં આગળ જતા કોઈ ક્લેરિફિકેશન આવે અને આ ટોપિક ભણવાનો થાય તો આપણે ભણી લઈશું. આ અલગથી આપણે લઈશું. પણ અહીં સુધી 21 ટોપિક સુધી આપણો જે આખો સિલેબસ છે એ સિલેબસ કવર થઈ જશે. હવે સૌથી અગત્યની બાબત ધ્યાન રાખજો. આજનો જે આપણો ટોપિક હતો, મતલબ કે આપણા જે લેક્ચર હતો, આ લેક્ચરનું ટાઇટલ શું હતું? કે ગણિત વિષયમાં PSI અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ગણિત વિષયમાં મેક્સિમમ માર્ક્સ લાવવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો બસ આ એક સ્ટ્રેટેજી હોવી જોઈએ તમારી. કઈ? મેં તમને જે ક્રમમાં ટોપિક આપ્યા, તમે આ ક્રમમાં ટોપિકને તૈયાર કરજો. જો તમે આ જ ક્રમમાં એ ટોપિકને તૈયાર કરેલા હશે તો તમને ગણિત સમજવામાં અને ગણિતને સારી રીતે દાખલા ગણવામાં બહુ સરળતા રહેશે. અને વધુમાં વધુ માર્ક્સ લાવવા માટે શું કરવું જોઈએ? તો જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ જઈશું
હું તમને ચેપ્ટરમાં સમજાવતો જઈશ કે ભાઈ આ ટોપિક છે, આમાંથી આટલા આટલા પ્રકારના દાખલા પૂછાય છે, કેવા દાખલાને આપણે પરીક્ષામાં વચ્ચે લેવા જોઈએ, કેવા દાખલાને આપણે સ્કીપ કરવા જોઈએ અને પરીક્ષા મતલબ કે પેપરના એન્ડમાં લેવા જોઈએ. તો એ જે સ્ટ્રેટેજી છે એની ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. હવે અહીં સુધી આ જે મેં ચર્ચા કરી, આની અંદર તમારો કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ ક્વેરી હોય તો મને જણાવજો. તમારો કોઈ પ્રશ્ન હોય, તમારી કોઈ ક્વેરી હોય તો મને જણાવજો. હવે જુઓ, હા, સૌથી પહેલું તો ઓફલાઈન ક્લાસ માટેની. હવે જુઓ, જેટલી આપણી બેચોનું આયોજન છે અત્યારે હાલમાં એડ્યુમોલ ઉપર, જેટલી બેચોનું આયોજન છે એના વિશે હું તમને ખાલી એક ચર્ચા કરી લઉં. ખાલી એક વાર જોઈ લેજો. સૌથી પહેલા સીસીઈના કોર્સની વાત કરું. સૌથી પહેલા આપણે કયા કોર્સની વાત કરીએ? સીસીઈના કોર્સની વાત કરીએ. તો જુઓ મિત્રો, અત્યારે હાલ આપણી જે એડ્યુમોલની એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એમાં આ સીસીઈનો કોર્સ ટોટલી તમને ફ્રી જોવા મળશે. પણ ધ્યાન રાખજો, આ જે કોર્સ છે ખાલી પ્રિલિમ પરીક્ષા માટેનો છે. આ પ્રિલિમ પરીક્ષાનો કોર્સ તમને અત્યારે હાલ ટોટલી ફ્રી જોવા મળશે, કે જેમાં તમને એક સીસી લેવલની ક્વોલિટીનું કન્ટેન્ટ જોવા મળશે. બીજું, જેટલા પણ પોતાના વિષયના નિષ્ણાત ફેકલ્ટી છે એમના દ્વારા તમને અહીંયા દરેક સબ્જેક્ટનું પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે. અને આ જે ઓફર છે શોર્ટ ટાઈમ માટે ટોટલી ફ્રી છે. આ વસ્તુ ધ્યાન રાખજો. તો આજે જોઈન કરી લેજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એની ઉપર સીસીનો ટોટલી કોર્સ ફ્રી રહેશે. સૌથી પહેલા ફ્રી કોર્સની વાત કરી લઈએ. એક સીસીનો કોર્સ ફ્રી છે. બીજું, આ જ એપ્લિકેશન ઉપર જશો તો આ ખાસ ધ્યાન રાખજો, શરૂઆતના પ્રથમ 500 વિદ્યાર્થીઓ માટે 4 મહિનાના સમય માટે, અને કેટલા વિદ્યાર્થી માટે? 500 વિદ્યાર્થીઓ માટે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાનો સંપૂર્ણ કોર્સ ટોટલી ફ્રી રહેશે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાનો સંપૂર્ણ કોર્સ ટોટલી કેવો રહેશે? ફ્રી રહેશે. પણ આ ધ્યાન રાખજો કે સૌથી પહેલા તો 4 મહિના માટે છે, અને જે પહેલા 500 વિદ્યાર્થીઓ આને એનરોલ કરે છે એમના માટે આ ટોટલી ફ્રી હશે. બરાબર? ગુડ મોર્નિંગ, જય માતાજી અંકિત. હવે આ થઈ ગઈ ફ્રી કોર્સ વિશેની વાત. હવે જે લોકોએ પ્રોપર તૈયારી કરવી છે, જેમાં તમારે સિલેબસ પણ કવર થઈ જાય, સાથે સાથે મોક ટેસ્ટ, લેક્ચર, મટીરિયલ, દરેક વસ્તુ તમારી કવર થઈ જાય, તો એના માટે આવનારી, ખાસ ધ્યાન રાખજો, 1 ફેબ્રુઆરીથી આપણે ત્યાં પીએસઆઈ માટે પ્રતિષ્ઠા બેચની શરૂઆત થવા જઈ રહી છે, જેનો ઓફલાઈનમાં સમય રહેશે 10 થી 12 વાગ્યાનો, અને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંનેની બેચ હશે. વિડિયો લેક્ચર પણ હશે, લાઈવ લેક્ચર પણ હશે, અને સાથે સાથે ઓફલાઈન બેચ પણ હશે, જેમાં તમને લેક્ચર પણ મળશે, મટીરિયલ પણ મળશે અને ટેસ્ટ પણ મળશે. આ બધી વસ્તુ ટોટલી અત્યારે હાલ પ્રથમ 100 વિદ્યાર્થી માટે 50% ડિસ્કાઉન્ટથી આપવામાં આવે છે. મતલબ કે ઓનલાઈનમાં એનો જે આ કોર્સની ફી રહેશે એ કેટલી રહેશે? માત્ર 4,999. બીજું, વધારે તમારે ડિટેલમાં આના વિશે જાણકારી મેળવવી હોય તો આ નંબર છે આપણો એડ્યુમોલ એકેડમીનો. આની ઉપર એકવાર ફોન કરીને જાણકારી મેળવી લેજો. આ ધ્યાન રાખજો, આ જે બેચ છે ખાસ કરીને થોડીક લોંગ ટર્મ બેચ છે, જેમાં પીએસઆઈની પ્રિલિમ્સ અને મેઇન્સ બંને કવર થઈ જશે. બીજું, આમાં તમને એક્સ્ટ્રા મટીરિયલ પણ મળશે, લાઈવ લેક્ચર પણ મળશે, લેક્ચરના જેટલા પણ નોટ્સ હશે પીડીએફ ફોર્મેટમાં નોટ્સ પણ મળશે, અને સૌથી અગત્યનું ટેસ્ટ પણ મળશે. અને કોઈ પણ પરીક્ષામાં એક વસ્તુ ધ્યાન રાખજો, તમારી તૈયારી કેટલી સચોટ થઈ છે, કેટલી સારી થઈ છે, એ તમને ક્યારેય વાંચવાથી ખબર નહીં પડે. એ ખબર તમને ક્યારે પડશે? જ્યારે તમે પ્રોપર ટેસ્ટ આપશો ત્યારે. એટલે મારી તમને એક વિનંતી રહેશે, કોઈ પણ સબ્જેક્ટની તમે તૈયારી કરતા હોય, ગમે ત્યાંથી કરતા હોય, એકવાર તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, તમને લાગે કે ભાઈ મારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, પછી સીધું તમારે કામ શેની ઉપર કરવું જોઈએ? ટેસ્ટ ઉપર કરવું જોઈએ. અને પરીક્ષા પહેલા તમે જેટલા પણ ટેસ્ટ આપ્યા હશે, આ બધાનો ફાયદો તમને પરીક્ષાની અંદર વધશે. ટેસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે જેટલા વધારે ટેસ્ટ આપશો ને, તો ટેસ્ટની સાથે તમારી સ્પીડ અને તમારી એક્યુરસી બંને મેન્ટેન થશે. બીજું, ગણિત વિષયમાં સ્પીડ અને એક્યુરસી કઈ રીતે મેન્ટેન કરવી એ આગળ જેમ જેમ હવે આપણા લેક્ચરો ચાલશે એમ હું તમને લેક્ચર પ્રમાણે દરેક વસ્તુનું તમને ડિટેલમાં એનાલિસિસ આપતો રહીશ. તો આટલું ધ્યાન રાખજો.
આના પછી હવે કોન્સ્ટેબલ માટે જો કોઈને એવું હોય કે સર અમારે ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ અને અમારે ખાલી કોન્સ્ટેબલ માટે એડમિશન લેવું છે, તો કોન્સ્ટેબલ માટે સન્માન કોન્સ્ટેબલ બેચ, આ બેચ પણ સેમ 1 ફેબ્રુઆરી 2026 થી ચાલુ થાય છે, જેનો સમય રહેશે સવારે 10 થી 12 નો. અને આ બેચ પણ પહેલા 100 વિદ્યાર્થીઓ માટે 50% ડિસ્કાઉન્ટ છે, જેની ફી માત્ર 3,999 છે. આ બેચ પણ બંને ફોર્મમાં રહેશે, હાઇબ્રિડ, ઓનલાઈન પણ રહી શકે છે, ઓફલાઈન પણ આવી શકે છે. મતલબ કે તમારે ઓનલાઈન લેવું હોય તો એજ્યુમલ એપ્લિકેશન પર ડાઉનલોડ કરજો, અને ઓફલાઈનમાં ભણવું હોય તો આ નંબર ઉપર ફોન કરી તમે વધારે ડિટેલ જાણકારી મેળવી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર છે? થેન્ક યુ અંકિત. અને સૌથી છેલ્લે તમારું એક નાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં કે આપણી જે આ કોન્સ્ટેબલની, પીએસઆઈની, સીસીઈની કે આવનારી જે પરીક્ષાઓ છે, એ પરીક્ષાઓની અંદર આપણી જે અહીંયા આગળ ફેકલ્ટી ટીમ છે, અને બીજી વસ્તુ આપણો અહીંયા એપ્રોચ કેવો રહેશે. તો જો પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે બેચ છે, આની આ ફૂલ ડે ગેરંટેડ બેચ રહેશે, જેમાં તમારું 10 કલાકનું કમ્પલસરી લાઇબ્રેરી રીડિંગ રહેશે. એટલે કોઈ વિદ્યાર્થી એવી ગણતરી આવતા હોય કે અમે 2 કલાકનો લેક્ચર ભરીશું અને પાસ થઈ જઈશું, તો એ ગણતરી રાખશો નહીં. 2 કલાક અહીંયા ભણવાનું છે, એ સિવાય જે ભણ્યા છો એ જ વસ્તુની તમારે આગળના સમયમાં પ્રેક્ટિસ કરવાની છે. અને એના માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? વાંચન. આના વગર થઈ શકવાનું નથી. બીજી વસ્તુ, જો આપણી ફેકલ્ટી ટીમ જોવા જાઓ તો અહીં આપણા જે સૌથી બધાના મેન્ટર રહેશે, મેન્ટર છે ડોક્ટર પિયુષ શુક્લા સર, જે પોતે પીએચડી સાયન્ટિસ્ટ આઈઆઈટી દિલ્હીમાંથી છે. બીજી વસ્તુ, ગણિત વિષય ઓનલાઈન ઓફલાઈન બંનેમાં હું લઈશ. બીજું, રિઝનિંગ માટે અંકિત સર છે, પોલિટી માટે ઋતુરાજ રાણા સાહેબ છે, ગુજરાતી માટે ડોક્ટર આશા મેડમ, ઇંગ્લિશ માટે કીર્તિ ત્રિવેદી સર, અને બાકીની બધી ફેકલ્ટી ટીમ, આ બધાને તમે ક્યાંક ને ક્યાંક પર્સનલી ઓળખતા હશો, જે પોતે પોતાના વિષય નિષ્ણાત છે અને છેલ્લા કેટલાય સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મેન્ટરશિપનું કામ કરે છે. તો આ આપણી એક ફેકલ્ટીની ટીમ છે. અને આજે આપણે જે ચર્ચા કરી, આ ચર્ચા ખાલી ધ્યાન રાખજો, ગણિત વિષયના સિલેબસની કરી છે. આ જો આ ગણિત વિષયના દાખલા જે આજે લઈને આવ્યો હતો, પણ આપણી પાસે હવે સમયનો અભાવ છે, એટલે આપણે દાખલામાં આજે ઉતરતા નથી. આ બધા દાખલા આવનારા સન્ડે પણ આ જ સમયે, કાં તો બપોરના સમયે આઈ થિંક આપણો લાઈવ લેક્ચર રહેશે, અને સન્ડેના સમયે આ બધો ડીઆરના ટોપિકથી આપણે ભણવાની શરૂઆત કરીશું. એટલે તમારે એના જો ડેમો લેક્ચર પણ જોવા હોય તો અત્યારે જ હાલ તમને યુટ્યુબ પર એના ડેમો લેક્ચર જોવા મળી જશે. તમારો કોન્સેપ્ટ ક્લિયર છે? ચલો, હવે તમારા કોઈ પ્રશ્નો હોય તો મને જણાવો. લાઈવમાં જેટલા પણ લોકો ઓનલાઈન છે, જેટલા પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન છે, તમારા કોઈ પ્રશ્નો હોય તો મને જણાવો. ઓકે, તો એવું રાખું છું કે તમારા કોઈ પ્રશ્ન નથી. તો આજનો સેશન મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. ચલો, હવે આવતા રવિવારે ગણિત વિષયના ગણતરીના સેશન સાથે આપણે ફરીથી મળીશું. અને ટાઈમ આવતા સેશનનો આઈ થિંક બપોરે 12 કે 12:30 વાગ્યાનો રહેશે. એ તમે જોઈ લેજો. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા સમયમાં જેટલા પણ વિડીયો હોય, જેટલા પણ લેક્ચર હોય, તેમની અગાઉથી તમને નોટિફિકેશન એક મળી જાય. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય માતાજી. આવતા લેક્ચરમાં મળીએ.